સ્ટુડન્ટ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ 15.1 2.5 કેજી દળની એક દોરી 200 ન્યૂટનના તણાવ હેઠળ છે કે કોઈ એક દોરી છે એને વજન કેટલું આપ્યું છે 2.5 કેજી માસ આપ્યું છે 2.5 કેજી એક દોરી 200 ન્યૂટનના તણાવ હેઠળ છે ટેન્શન એની અંદર કેટલું છે 200 ન્યૂટન તણાવવાળી દોરીની લંબાઈ 20 મીટર છે લંબાઈ આપી છે કેટલી છે 20 મીટર લંબાઈ આપી છે જો દોરીના એક છેડે એક લંબગત આંચકો એટલે કે એક જર્ક આપવામાં આવે એક વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે તો તે વિક્ષોભને બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગે આ જ સેમ ટાઈપનો ક્વેશ્ચન આપણે જ્યારે થિયરી ભણ્યા હતા ત્યારે જોઈ લીધા છે બરાબર તો સૌથી પહેલા તો આપણે શું કરીશું સૌથી પહેલા તો જે કઈ તરંગ વિક્ષોભ ઉત્પન્ન થાય તો એની ઝડપ કેટલી હશે એ આપણે મેળવી લઈએ તો ઝડપનું સૂત્ર તમને ખબર છે કે v = √t / μ ટેન્શન આપેલું છે મ્યુ નથી આપેલું તો મ્યુ ફાઇન્ડ કરી લઈએ મ્યુ શું છે દળ ઘનતા બરાબર રેખીય દળ ઘનતા એટલે કે ભાઈ એકમ લંબાઈમાં કેટલું દળ છે એને કહેવાય મ્યુ એટલે કે m / l તો m છે તમારા 2.5 / l છે 20 kg/મીટર એકમ રાખજો kg/મીટર બરાબર તો આના ઉપરથી તમને v મળી જશે તો જો v શું મળ્યું √t કેટલા છે 200 ભાગાકાર મ્યુ કેટલા છે 2.5 ગુણાકાર 20 બરાબર ઓકે જો સાદુરૂપ આપો તો અહીંયા આઈ થિંક કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી ડાયરેક્ટલી સાદુરૂપ આપીએ કઈ એમ છે 2 નો વર્ગ 2 ગુણાકાર 2 નો વર્ગ 1000 છે અને અહીંયા એક પોઈન્ટ ઉપર જાય એટલે શું થશે 10 નો વર્ગ 100 નો વર્ગ સોરી છેદમાં 25 એટલે કે 5 નો વર્ગ 5 નો વર્ગ લખો કેલ્ક્યુલેશન કરો આન્સર આવી જશે એટલે કે ભાઈ 2 ગુણાકાર 100 છેદમાં 5 200 ભાગ્યા 5 એટલે કે અથવા તો 5 2 10 20 ગુણાકાર 2 એટલે કે 40 મીટર પર સેકન્ડ 40 મીટર પર સેકન્ડ હવે જુઓ તમને શું આપ્યું છે કે ભાઈ જે વિક્ષોભ છે વિક્ષોભની ઝડપ તમને મળી ગઈ બીજું શું ફાઇન્ડ કરવાનું છે વિક્ષોભને બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગે તો જો આ રીતની સિચ્યુએશન હોય દોરી છે અહીંયા હું વિક્ષોભ ક્રિએટ કરું તો આ છેડે પહોંચતા કેટલો સમય લાગે તો જે વિક્ષોભ છે વિક્ષોભની ઝડપ તો ખબર છે કેટલી છે 40 મીટર પર સેકન્ડ એટલે કે ભાઈ 1 સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપે તો કેટલી દોરીની લંબાઈ છે 20 મીટરમાં કેટલું કાપશે તો 20 મીટરમાં કેટલું કાપશે કેટલા સેકન્ડમાં કાપશે તો 20 ભાગ્યા 40 એટલે કે ભાઈ 1/2 સેકન્ડ 0.5 સેકન્ડ 0.5 સેકન્ડ લાગશે છે એકદમ ઈઝી ક્વેશ્ચન આવો સેમ એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો હતો બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો તમને ખબર નથી તો આપણી પ્લે સ્ટોર ની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ નામની એપ્લિકેશન છે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે જેમ કે તમને એનસીઆરટીની ટેક્સ્ટ બુક મળી રહેશે જૂની અને નવી બંને ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડની અંદર જે કંઈ પ્રશ્નપત્ર પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી રહેશે નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન ઇનશોર્ટ એક્ઝામની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે અને કમ્પ્લીટલી ફ્રીમાં છે કોઈ પણ ચાર્જ નથી આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ તો એ વસ્તુ પણ તમને મળી રહેશે ઓકે બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયોઝ મતલબ સારા લાગતા હોય સમજાઈ જતું હોય કમ્પ્લીટલી તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચીસ શરૂ છે એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો ઓકે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય વધુ માહિતી જોતી હોય કે ભાઈ બેચ કઈ છે કેવા વિડીયોઝ આવશે કઈ રીતની સિસ્ટમ છે તો એના માટે 8141818102 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ઓકે ચાલો આ વાત થઈ ગઈ યુટ્યુબની યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો જેમ કે
ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો. આ સિવાય વોટ્સએપની અંદર તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ, જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે, કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે, તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે, તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. તો જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સમજાઈ જતા હોય, ઇઝીલી યાદ રહી જતા હોય, મજા આવતી હોય ભણવાની, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો, જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયો લેક્ચર્સ મળી જશે, ડાઉટ સેશન આવી જશે. જો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો. જો તમે હાલ ધોરણ 12 ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ 12th સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈ ની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, જેની અંદર 1 યરની વેલિડિટી છે અને 11th એન્ડ 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. 11th અને 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ, કે જો તમે ધોરણ 11 ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ 11 ની અંદર આવ્યા છે, કોઈ રિલેટિવ છે, કોઈ ભાઈ બહેન છે, તો એને તમે 10 કમ્પ્લીટ કરીને જે આપણી 11th ની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ, એની અંદર તમે એનરોલ કરાવી શકો છો. બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર 2 યરની વેલિડિટી છે. એટલે 2 યરની વેલિડિટી સાથે 11th અને 12th બંનેનો કમ્બાઇન સિલેબસ આવી જશે 2 યરની વેલિડિટી વાળો. તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે, 300 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડવા દીધેલો એક પથ્થર ટાવરના પાયા આગળના જળાશયના પાણીમાં ખાબકે છે. આ ખાબકવાનો અવાજ ટોચ પર ક્યારે સંભળાશે? હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ આપેલ છે. જી 9.8 મીટર પર સેકન્ડ લેવાનો. તો જો સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે, ધ્યાન દઈને જોજો કે કોઈ એક ઊંચો ટાવર છે. આ ટાવર છે, ટાવરની અહીંયા નદી છે. શું છે? આ નદી છે. હવે શું કરવામાં આવે છે? ટાવરની ઊંચાઈ કેટલી છે? 300 મીટર. 300 મીટર ટાવરની ઊંચાઈ છે. ટાવરની ટોચ પરથી પડવા દીધેલો એક પથ્થર ટાવરના પાયા આગળના જળાશયના પાણીમાં ખાબકે છે. એટલે જોવો કે અહીંયાથી કોઈ એક પથ્થરને હું મૂકું એટલે શું થશે કે અહીંયા જળાશય હોય એમાં પથ્થર પડે છે, બરાબર? એટલે જેવો પથ્થર પડે એટલે શું થશે કે ભાઈ એનો અવાજ ઉત્પન્ન થાય. પથ્થર અહીંયા પડે એટલે શું થાય? એનો અવાજ ઉત્પન્ન થાય. તો પ્રશ્ન એવો છે કે ભાઈ આ ખાબકવાનો અવાજ જે અહીંયા પડે છે એનો જે અવાજ આવે છે એ અવાજ ટોચ પર ક્યારે સંભળાશે? આપણે જે ટોચ હોય એ ટોચ ઉપર ક્યારે સંભળાય કે હા અહીંયા પથ્થર પડ્યો એમ, બરાબર? કે હું અહીંયાથી પથ્થર મૂકું, પથ્થર ગતિ કરીને નીચે ગયો, ખાબોશામાં પડ્યો એટલે એનો અવાજ આવ્યો અને એ અવાજ પછી મને ક્યારે સંભળાશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. અને હવામાં ધ્વનિની ઝડપ આપી છે કે 340 મીટર પર સેકન્ડ આપેલ છે. હવામાં ધ્વનિની ઝડપ કે ધ્વનિ જે છે એ 340 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો સૌથી પહેલા તો હું એ ફાઇન્ડ કરી લઉં કે જ્યારે હું અહીંયા પથ્થરને મૂકું છું, બરાબર? આ પથ્થરને જ્યારે ટાવરની ટોચ ઉપરથી મૂકું છું તો ત્યારે એને અહીંયા જે આ ખાબોચિયું છે, જળાશય છે, એ જળાશયમાં પહોંચતા કેટલો સમય લાગે એ હું ફાઇન્ડ કરી લઉં. એ તો મને આપણે જે સુરેખ પથ ઉપર ગતિના સમીકરણ જોયા એની અંદર આવ્યું હતું, બરાબર? કે પ્રવેગી ગતિના સમીકરણો એની મદદથી આપણે ફાઇન્ડ કરતા ને કે ભાઈ મુક્ત પતન કરતા પદાર્થ 300 મીટરનું અંતર કેટલા સમયની અંદર કાપે છે. તો એ તમને ખબર છે કે જો કેટલું અંતર કાપવાનું છે એસ, તો આપણી પાસે સૂત્ર છે કે v is equal to u plus at. પ્રારંભિક 0 અંતિમ તો આપણી પાસે છે નહીં એટલે આ સૂત્ર નહીં લાગે. બીજું છે s is equal to ut plus half at square. આની અંદર s છે કેટલું અંતર કપાશે, પ્રારંભિક u0 એ g આપેલો છે એટલે t મને મળી જશે, બરાબર? એટલે આ સૂત્ર આપણે એપ્લાય કરીશું. તો જો s કેટલું છે 300 is equal to 1/2. u પ્રારંભિક તો 0 છે. કેમ કે પડવા દીધેલો છે. પ્રારંભમાં એવું કઈ નથી આપ્યું કે ભાઈ એટલી ઝડપથી આપણે ફેંકીએ છીએ, બરાબર? જો આપ્યું હોત તો આપણે લેત. તો 1/2 ગુણાકાર a એટલે કે g કેટલા છે 9.8 ગુણાકાર t નો સ્ક્વેર, બરાબર? આના ઉપરથી t તમને મળી જશે કે t is equal to 300 ગુણાકાર 2 જો 600 ભાગ્યા 9.8 અને એનું વર્ગમૂળ. 600 ભાગ્યા 9.8 એનું વર્ગમૂળ. જે કઈ આન્સર આવે એ મૂકી દો t1, બરાબર? આ આન્સર અહીંયા મૂકી દો. હવે શું થાય છે કે હવે પથ્થર અહીંયા પહોંચી ગયો,
હવે શું થશે કે અહીંયાથી અવાજ ઉત્પન્ન થાય છે, તો જે અવાજ ઉત્પન્ન થાય તો એ અવાજને અહીંયા પહોંચતા કેટલો સમય લાગે આ પોઈન્ટ સુધી પહોંચવા માટે? કે અહીંયા ખાબોચિયાનો જે કઈ અવાજ આવ્યો, બરાબર, કે ખાબકવાનો જે કઈ અવાજ છે એ અવાજ હવાની અંદર 340 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. કેટલા મીટરની ઝડપથી ગતિ કરે છે? કે 340 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયાનો જે અવાજ આવ્યો એ અવાજ જો અહીંયા 300 મીટર છે, બરાબર, તો 300 મીટર અંતર કાપવામાં કેટલો સમય લગાડશે? તો 300 ભાગ્યા 340 એટલી સેકન્ડ લાગશે ખાબકવાનો અવાજને અહીંયા પહોંચતા. તો જ્યારે હું હવે પથ્થરને મૂકું છું તો મને અવાજ કેટલા સેકન્ડ પછી સંભળાશે? કે એ પથ્થર ગયો નીચે પડ્યો પછી શું થયું? ત્યાંથી અવાજ ઉત્પન્ન થયો અને અવાજ ઉત્પન્ન થઈને ફરીથી મારી કાનમાં પહોંચે અવાજ એટલો સમય, એટલે કે આ ટી, આને કહી દઉં T2, આને કહી દઉં T1. તો T ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2. T1 જે કઈ આન્સર આવે તે પ્લસ 300/340. આ બેનો સરવાળો કરીને જે કઈ આન્સર આવે એટલી સેકન્ડ બાદ મને ખાબકવાનો અવાજ સંભળાશે જ્યારે હું પથ્થર મૂકું છું ત્યારથી. ઓકે, એકદમ સિમ્પલ સવાલ છે. નેક્સ્ટ જોઈએ કે સ્ટીલના એક તારની લંબાઈ 12 મીટર અને દળ 210 kg છે. જો લંબાઈ આપી છે, દળ આપ્યું છે, તો તમને ખબર છે કે આપણને મ્યુ મળી જશે, બરાબર. સ્ટીલના એક તારની લંબાઈ કેટલી છે? 12 મીટર, દળ આપ્યું છે 2.10 kg. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં 20°C તાપમાને ધ્વનિની ઝડપ જેટલી, એટલે કે 340 મીટર પર સેકન્ડ છે અને ઝડપ આપી દીધી છે 343 મીટર પર સેકન્ડ જેટલી બને, તે માટે તારમાં તણાવ ટેન્શન T કેટલો હોવો જોઈએ? તો સૂત્ર તમને ખબર છે કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર T ડિવાઈડ બાય મ્યુ. T તમારે ફાઇન્ડ કરવાનું છે, V આપ્યું છે અને મ્યુ આપ્યું છે, L અને M આપ્યું છે, એનો મતલબ એમ કે મ્યુ આપ્યું છે તો તમને ઇઝીલી મળી જશે. જો V નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ T ડિવાઈડ બાય મ્યુ, કે T ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ V નો સ્ક્વેર. મ્યુ કેટલા છે? M ડિવાઈડ બાય L, એટલે કે 2.1 ડિવાઈડ બાય L 12 ગુણાકાર 343 નો વર્ગ. જે કઈ આન્સર આવે એટલા ન્યૂટન મૂકી દો. 343 નો વર્ગ ગુણાકાર 2.1/12, બરાબર. જે કઈ આન્સર આવે એ મૂકી દો, એટલા ન્યૂટન હશે. એકદમ આ એક સૂત્રના બેઝ ઉપર જ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 15.4 કે જોવો કે V આપણે જોયું હતું ધ્વનિ તરંગ માટેના ઝડપનું સૂત્ર ફાઇન્ડ કર્યું હતું કે V ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર ગામા P ડિવાઈડ બાય ρ નો ઉપયોગ કરી સમજાવો કે શા માટે હવામાં ધ્વનિની ઝડપ દબાણ ઉપર આધારિત નથી. જો ખાસ સ્ટુડન્ટ, કે ધ્વનિની ઝડપ જે છે એ દબાણ ઉપર આધાર રાખતી નથી. તમને એમ થાય કે સર આ સૂત્રની અંદર તો દબાણ આવે છે, તો દબાણ ઉપર કેમ આધાર ન રાખે? સિમ્પલ પ્રશ્ન થવો જોઈએ. કારણ કે સ્ટુડન્ટ, કે જો વાતાવરણનું દબાણ વધે ને, બરાબર, દબાણ વધે તો એ પ્રમાણે એનું ઘનતા પણ વધે છે. દબાણ વધે એ પ્રમાણે ઘનતા વધે છે, એટલે ઇન શોર્ટ વેગ શું થાય છે? અચળ રહે છે. દબાણ વધે છે એ પ્રમાણે ઘનતા વધે છે, એટલે ઇન શોર્ટ વેગ અચળ થાય છે. જો અહીંયા સૂત્ર મેળવ્યા કે ભાઈ PV ઇઝ ઇક્વલ ટુ nRT, અને n બરાબર ખબર છે કે m ના છેદમાં m0 RT PV, એટલે કે P ઇઝ ઇક્વલ ટુ જો m ડિવાઈડ બાય V લઈ જાઓ એટલે શું આવશે? ρ RT ડિવાઈડ બાય m0, અને P ડિવાઈડ બાય ρ અહીંયા છેદમાં લઈ જાઓ, આ ρ ને છેદમાં લઈ જાઓ તો RT ડિવાઈડ બાય m0. આ પદ કેવું આવે છે? જો ટેમ્પરેચર અચળ હોય તો આ પદ કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ લખી શકું કે ગામા તો નહીં આવે, ના ગામા આવશે. P ડિવાઈડ બાય ρ ની જગ્યાએ કિંમત મૂકો RT ડિવાઈડ બાય m0. ખ્યાલ આવે છે? તો આમાં દબાણનું પદ છે જ નહીં, તો દબાણ પર આધારિત નથી, બરાબર. આ રીતે આપણે સમજી શકાય છે, દબાણ ઉપર આધાર રાખતું નથી અને તાપમાન સાથે વધે છે. જો અહીંયા આપણે સાબિત જ કર્યું કે V ઇઝ ઇક્વલ ટુ, હું આ સૂત્ર લખી શકું છું, તો V પ્રોપોઝનલી સ્ક્વેર રૂટમાં T. જો તાપમાન વધે તો વેગ વધે છે. ખ્યાલ આવે છે? તાપમાન અચળ રહેતું હોય તો જો P જેમ વધે એમ ρ વધે છે, બરાબર. એટલે આ જે ગુણોત્તર છે, આ ગુણોત્તર હંમેશા અચળ જ રહેવાનો છે. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? P ઘટે તો ρ ઘટે છે, એટલે દબાણ ઉપર આધારિત નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. તાપમાન વધે, સૂત્ર ઉપરથી જ આવી ગયું કે ભાઈ તાપમાન વધે છે તો વેગ વધવાનો છે. બીજું શું આપ્યું છે? આર્દ્રતા, એટલે કે ભાઈ ભેજ, હ્યુમિડિટી સાથે
વધે છે. તો સૌથી પહેલા તો આર્દ્રતા કોને કહેવાય, હ્યુમિડિટી કોને કહેવાય, ભેજ કોને કહેવાય એ આપણે સમજી લઈએ. કે જુઓ કે ભેજ કોને કહેવાય, કે આપણા વાતાવરણની અંદર માની લો કે કોઈ એક રૂમ છે, આ રૂમ છે, આ બીજો રૂમ છે સેમ સાઈઝનો, બરાબર, બે રૂમ છે સેમ સાઈઝના. હવે શું થાય છે કે આ રૂમની અંદર વાતાવરણની અંદર આપણું જે કઈ આ વાતાવરણ છે, એટમોસ્ફિયર છે, એટમોસ્ફિયરમાં માની લો કે ભાઈ 100 H2O પાણીના અણુ છે. આ રૂમની અંદર 100 H2O પાણીના અણુ છે. જસ્ટ એક્ઝામ્પલ છે સમજવા માટે, બરાબર. પછી તમે આને બ્રોડલી સમજી શકો છો. અને બીજો એક રૂમ છે સેમ સાઈઝનો, સેમ ટેમ્પરેચર, પ્રેશર, તાપમાન બધું સેમ જ છે, પણ આની અંદર 200 અણુ પાણીના છે, બાષ્પ સ્વરૂપે. કયા? બાષ્પ સ્વરૂપે, વાતાવરણની અંદર બાષ્પ સ્વરૂપે છે, બરાબર. તો એનો મતલબ એમ છે કે ભાઈ આનો અંદર ભેજ વધારે છે આની કરતા, આ વધુ ભેજ વાળું છે આની કરતા. આને શું કહેવાય? વધુ ભેજ વાળું. આની હ્યુમિડિટી વધારે છે, આ રૂમની હ્યુમિડિટી વધારે છે, બરાબર, આર્દ્રતા વધારે છે. ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ કે હ્યુમિડિટી કોને કહેવાય? કે ભાઈ આની અંદર ભેજની અંદર, વાતાવરણની અંદર પાણીના અણુ વધારે હોય, પાણી બાષ્પ સ્વરૂપમાં વધારે હોય, એને કહેવાય હ્યુમિડિટી. હવે આપણે સમજીએ કે જો આર્દ્રતા સાથે વધે છે એનો મતલબ એમ છો કે જો વાતાવરણની અંદર ભેજ વધી જાય, વાતાવરણની અંદર ભેજ વધી જાય તો શું થાય છે કે વાતાવરણની અંદર ભેજ વધી જાય તો વેગ પણ વધી જાય. સમજીએ આપણે, વાતાવરણની અંદર ભેજ વધે તો વેગ વધે. આ એક સૂત્ર કામનું છે, ગામા RT અહીંયા લખી લઉં કે V = ગામા RT / M0, બરાબર. હાલો હવે સમજીએ. વાતાવરણની અંદર ભેજ વધી જાય તો શું થાય છે કે ઝડપ વધી જાય. કેમ ઝડપ વધી જાય? કારણ કે સ્ટુડન્ટ H2O નું મોલર દળ જોવું, બરાબર, H2O નું મોલર માસ તો એ છે 18, H2O નું મોલર માસ છે 18, બરાબર. અને નોર્મલ એર નું મોલર માસ જો, H2O નું મોલર માસ છે 18 અને નોર્મલ એર જે છે એનું મોલર માસ છે 29 અરાઉન્ડ છે. કેટલું છે? 29 અરાઉન્ડ. એટલે કે આ સૂત્ર પ્રમાણે જો કે ભાઈ V પ્રોપોઝનલી 1/√માં M0, √માં M0. હવે જો નોર્મલ હોય એર, બરાબર, નોર્મલ એર હોય તો આ પદ વધારે એટલે વેગ કેવો હોય? ઓછો. નોર્મલ એર હોય એટલે આ પદ વધારે, 29 માસ છે મોલર દળ, બરાબર. તો આ વેગ કેવો થાય? 29 અહીંયા આવશે એટલે વેગ કેવો હશે? ઓછો હશે, બરાબર. પણ જો H2O હોય, બરાબર, તો વાતાવરણની અંદર પાણીનું પ્રમાણ વધારે છે એટલે એનો મતલબ એમ છે કે જે વાતાવરણનું મોલર માસ છે ને એ ઘટી જશે, 29 ની જગ્યાએ કંઈક ઓછું આવશે. કેમ? કેમ કે એની અંદર H2O વધારે છે કે જેનું મોલર દળ 18 છે. ખ્યાલ આવે છે? તો જુઓ, આ ઓનલી એર છે, બરાબર. એર ઓનલી નહીં હોય પણ એર પ્લસ H2O છે તો આપણે જનરલ લઈએ છીએ કે ભાઈ 29 મોલર દળ, એર પ્લસ H2O. હવે જો એરની અંદર H2O વધુ પ્રમાણમાં હોય તો આ 29 ની જગ્યાએ કંઈક ઘટી જશે, 27 થઈ જશે. કેમ 27 થઈ જશે? કારણ કે H2O નું મોલર દળ જે 18 છે એ વાતાવરણની અંદર વધુ પ્રમાણમાં છે. એટલે હવાનું જે કાંઈ મોલર દળ હતું 29 આપણે નોર્મલી લઈએ છીએ એ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું, બરાબર. તો મોલર દળ ઘટે, જેમ ભેજવાળી હ્યુમિડિટી વધે એમ મોલર દળ શું થાય છે? ઘટે છે. તો જેમ મોલર દળ ઘટે એમ વેગ શું થાય છે? વધે છે, બરાબર. આ પદ ઘટે તો આ પદ શું થાય? વધે છે. તો આર્દ્રતા સાથે વધે છે. હા, આ ઓછું તો વેગ કેવો થાય? વધે. એટલે જેમ હ્યુમિડિટી વધે એટલે કે ભાઈ પાણીની, હવાની અંદર H2O નું પ્રમાણ વધી જાય, બરાબર. તો એના કારણે શું થાય છે કે ભાઈ વેગ પણ વધે છે. ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ? ઈઝી છે, પણ થોડુંક આ આર્દ્રતા, ભેજવાળું, હ્યુમિડિટી લગભગ તમારે ક્યાંય શબ્દ નહીં સાંભળ્યો હોય તો ખ્યાલ આવી ગયો છે હવે. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે તમે એવું શીખ્યા છો કે એક પરિમાણમાં પ્રગામી તરંગ y એ ફંક્શન છે x અને t નું, સ્થાન અને સમયનું ફંક્શન છે, દ્વારા રજૂ કરાય છે, જ્યાં x અને t એ x - vt કે x + vt જેવા સંયોજન રૂપે દેખાય છે. એટલે આપણે નોર્મલી જે પ્રગામી તરંગ માટે સમીકરણ જોયું હતું એ હતું કે y = ફંક્શન ઓફ kx - ωt ± ωt, બરાબર. આ રીતનું સમીકરણ જોયું હતું. અને અહીંયા માની લો હું k કોમન લઈ લઉં તો શું થાય છે? y = k કોમન લઈ લીધા
એક્સ પ્લસ ઓર માઇનસ ઓમેગા ડિવાઈડ બાય કે ઇન્ટુ ટી. અને ઓમેગા ડિવાઈડ બાય કે ને હું શું લખી શકું કે એક્સ પ્લસ ઓર માઇનસ વી ઇન્ટુ ટી. વી બરાબર શું થાય? ટી નો સહગુણકના છેદમાં કે નો સહગુણક. બરાબર. તો ઇન શોર્ટ આજે આપણે પ્રગામી તરંગનું સમીકરણ જોતા હતા એ જ છે કે જ્યાં x અને t એ x માઇનસ વીટી કે x પ્લસ વીટી જેવા સંયોજન રૂપે દેખાય છે, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x પ્લસ ઓર માઇનસ વીટી. શું આથી ઉલટું શક્ય છે? શું આથી ઉલટું શક્ય છે? એટલે એનો મતલબ એવો છે કે શું આ દરેક કેસ માટે આવું સત્ય છે કે y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન x પ્લસ ઓર માઇનસ વીટી એ એવું કોઈ પણ ફંક્શન હોય કે જેની અંદર y એ x પ્લસ ઓર માઇનસ વીટી સ્વરૂપે આપ્યું હોય તો શું આવું શક્ય છે? ઓલરેડી આપણે થિયરીની અંદર એક્ઝામ્પલમાં જોયું હતું ભાઈ ના, ઘણા બધા કેસ આપણને એવા મળતા હતા કે ભાઈ આવું શક્ય ન હોય. ક્યારે? કે જ્યારે આપણને આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર કેવું મળતું હોવું જોઈએ? ડિફાઇનાઇટ મળતું હોવું જોઈએ, કે અનંત સુધી ન જવું જોઈએ. બરાબર, કે હું x અને t ની ગમે એવી કિંમત મૂકું જેથી કરીને y ની કિંમત કેવી થવી જોઈએ? y ની કિંમત આપણને એક કિંમત મળવી જોઈએ, અનંત સુધી ન જવી જોઈએ. બરાબર, તો એક ફિક્સ કિંમત મૂકવી જોઈએ, ડિફાઇનાઇટ કિંમત મળવી જોઈએ. તો એ ત્યારે આપણે એને તરંગ તરીકે લેતા હતા. બસ આ જ વસ્તુ આપણે સાબિત કરીશું. શું આથી ઉલટું સત્ય છે? તો વાયના નીચેના વિધાનો શક્ય રીતે પ્રગામી તરંગ રજૂ કરે છે કે કેમ તે ચકાસો. તો તમને ખબર છે કે ભાઈ ના, શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે માની લો કે તમને કોઈ આવું ફંક્શન આપ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ પ્લસ વીટી, સોરી હા, કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વીટી, આ રીતનું ફંક્શન આપ્યું છે, છેદવાળું નહીં, છેદવાળું ચાલે. તો x પ્લસ વીટી આ રીતનું ફંક્શન આપ્યું હોય તો જો x અનંત સુધી જાય તો y કેવું થઈ જાય? અનંત સુધી જાય છે. તો આ જે ફંક્શન છે આ ફંક્શન તરંગનું નથી. બરાબર, આ નથી. એટલે દરેક કેસ માટે આવું શક્ય નથી કે y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન x પ્લસ ઓર માઇનસ વીટી હોય. આ કેસની અંદર જોઈએ, જુઓ કે y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ વીટી હોલ સ્ક્વેર, x ટેન્સ ટુ ઇન્ફિનિટી, y ટેન્સ ટુ ઇન્ફિનિટી. એટલે આપણને ડિફાઇનાઇટ કિંમત નથી મળતી, ઇનડિફાઇનાઇટ કિંમત મળે છે. એનો મતલબ એમ કે ભાઈ આ તરંગ રિપ્રેઝન્ટ કરતું નથી. નેક્સ્ટ જોઈએ, y ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ વીટી ના છેદમાં x0. આની અંદર એમ થાય કે ભાઈ x પ્લસ વીટી, બરાબર, અથવા તો એવું સમજો કે ભાઈ log 0, આ કિંમત માની લો કે 0 આવે છે, x0 હોય t0 હોય, તો એનો મતલબ એમ છે કે log 0 તો ડિફાઇન નથી. બરાબર, અથવા તો ઇન્ફિનિટી સુધી જાય છે. બરાબર, તો y કેટલું થઈ જાય? ઇન્ફિનિટી થાય, x ઇન્ફિનિટી, y ઇન્ફિનિટી. તો આ ફંક્શન જે છે એ તરંગનું ફંક્શન રિપ્રેઝન્ટ કરતું નથી, તરંગ રિપ્રેઝન્ટ કરતું નથી. પણ એવી જ રીતે 1 ડિવાઇડ બાય x પ્લસ વીટી, 1 ડિવાઇડ બાય x પ્લસ વીટી, માની લો કે x પ્લસ વીટી ની કિંમત આવે છે 0, તો 1/0 શું થઈ જશે? ઇન્ફિનિટી. બરાબર, તો આ ત્રીજું જે ફંક્શન આપ્યું છે એ તરંગ રિપ્રેઝન્ટ કરતું નથી. 3 માંથી એકેય ફંક્શન તરંગ રિપ્રેઝન્ટ કરતું નથી. બરાબર, તો બસ આ એનો આન્સર છે. પ્રગામી તરંગને રજૂ કરે છે, નથી રજૂ કરતું ભાઈ. નેક્સ્ટ, એક ચામાચીડિયું હવામાં 1000 કિલોહર્ટ્ઝ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. આવૃત્તિ f આપી છે, કેટલી છે? 1000 કિલોહર્ટ્ઝ, કિલોહર્ટ્ઝ આપી છે. જોજો સ્ટુડન્ટ, ભૂલ નહીં કરતા એકમ લખવામાં. બરાબર, આવૃત્તિ ધ્વનિ ઉત્પન્ન કરે છે. જો આ ધ્વનિ તરંગ એક પાણીની સપાટીને મળતું હોય તો પરાવર્તિત ધ્વનિની અને પારગમિત ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે? ધ્વનિની હવામાં ઝડપ 340 મીટર પર સેકન્ડ છે અને પાણીમાં ઝડપ 1486 મીટર પર સેકન્ડ છે. ખાસ ધ્યાન દઈને જોવો સ્ટુડન્ટ કે અહીંયા નોર્મલ એક વર્ટિકલ જ દોરીએ એટલે થોડુંક આઈડિયા આવે. આ માની લો કે નદી છે, નદી આપી છે, શું આપ્યું છે? ધ્વનિ ઉત્પન્ન કરે, પાણીની સપાટી છે. ચાલો, પાણીની સપાટી છે. અહીંયા શું છે? પાણી છે. અહીંયા શું છે? હવા છે. હવે કોઈ એક તરંગ આવ્યું, કેટલી આવૃત્તિ વાળું? 1000 કિલોહર્ટ્ઝ આવૃત્તિ વાળું. 1000 કિલોહર્ટ્ઝ આવૃત્તિ વાળું આવ્યું ને પાણીમાં ગયું, અને અડધું શું થાય છે? અહીંયાથી અડધાનું પરાવર્તન થઈ જાય છે ઉપરની ડાયરેક્શનમાં, અને અડધાનું ટ્રાન્સમિશન થઈ જાય છે. અડધાનું પરાવર્તન થશે, અડધાનું ટ્રાન્સમિશન થશે. બરાબર, અમુક તરંગોનું પરાવર્તન થાય, અમુકનું ટ્રાન્સમિશન થાય. ઓલરેડી આપણે થિયરીની અંદર ભણી ચૂક્યા છે. તો જ્યારે આપણે ટ્રાન્સમિશન થઈ જતું હતું ત્યારે જોયું હતું કે જે ટ્રાન્સમિશન થાય છે તો ત્યારે શું થાય છે કે ભાઈ ટ્રાન્સમિટ થાય ત્યારે એની જે તરંગ લંબાઈ છે, સોરી એનું એમ્પ્લિટ્યુડ એ કેવું હોય? અચળ હોય. તરંગ લંબાઈ લેમ્ડા કેવી હોય? અચળ રહે છે. એટલે કે ભાઈ જે આપાત તરંગની તરંગ લંબાઈ હોય એ જ પરાવર્તિત તરંગની તરંગ લંબાઈ હોય છે. બરાબર, અને લેમ્ડા અને ટી આવર્તકાળે કેવો હોય? અચળ જ હોય છે.
આવર્તકાળ એ કેવો રહે છે? અચળ રહે છે. પણ જ્યારે પાણીની અંદર જાય છે ત્યારે શું થાય છે? એનો વેગ ફેરફાર થાય છે. તો પાણીમાં જાય એટલે શું થાય કે એનો આવર્તકાળ અચળ હોય, પરંતુ તરંગ લંબાઈ કેવી થઈ જાય છે? બદલાઈ જાય છે. તરંગ લંબાઈ બદલાઈ જાય છે. શું થઈ જાય છે? લેમ્ડા ચેન્જ થઈ જાય છે. લેમ્ડા ચેન્જ થઈ જાય છે એટલે વી પણ ચેન્જ થઈ જાય છે. બરાબર, વી પણ ચેન્જ થઈ જાય છે. માધ્યમ બદલાય એટલે વેગ બદલી જાય છે અને તરંગ લંબાઈ બદલી જાય છે. ખ્યાલ આવે છે? તો બસ આ વસ્તુ તમારે હવે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. તો જો આવૃત્તિ એફ આપી છે એટલે કે 1/t કેટલી છે? 1000 અને કિલો હર્ટ્ઝ એટલે કે 10⁶ હર્ટ્ઝ આપ્યું છે. બરાબર, 10⁶ હર્ટ્ઝ. તો ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 1/f ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 સેકન્ડ. 1/10⁶ અંશમાં જાય તો -6 સેકન્ડ આપી છે. આવર્તકાળ આપ્યો છે. બીજું શું આપ્યું છે? વેગ આપ્યો છે 340 મીટર પર સેકન્ડ હવામાં. તો જે પરાવર્તિત કિરણની તરંગ લંબાઈ જે હોય એ જ આપાત કિરણની તરંગ લંબાઈ હોય છે. બરાબર, બેની સમાન જ હોય છે. તો એની તરંગ લંબાઈ તમને મળી જાય કે v ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડિવાઇડ બાય ટી. કે ભાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ ટી. વેગ ગુણાકાર ટાઈમ. વેગ કેટલો છે? 340. આવર્તકાળ t કેટલો છે? 10⁻⁶. તો બસ આ તમારો આન્સર છે. મીટર આવશે. 340 ગુણાકાર 10⁻⁶ મીટર. એટલી હશે એની તરંગ લંબાઈ. હવે પાણીવાળા કેસમાં જોઈએ. તો જો પાણીવાળા કેસમાં શું થશે કે એનો આવર્તકાળ t જે છે એ કેવો છે? અચળ છે. લેમ્ડા તરંગ લંબાઈ બદલાઈ જાય એટલે વેગ બદલાઈ જાય છે. વેગ બદલાઈને તમને આપી જ દીધો છે ઓલરેડી. કેટલો છે? 1486 મીટર પર સેકન્ડ. તો બસ આ કેસમાં મૂકો કે v ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 2 ના છેદમાં t2. t1 અને t2 બે સમાન છે. આ v2 એટલે સેકન્ડ કેસ, પાણીવાળો કેસ. બરાબર, તમારે લેમ્ડા 2 ફાઇન્ડ કરવાનો છે. તો v2 ઇન્ટુ t2. વેગ કેટલો છે? 1486 ગુણાકાર ટાઈમ કેટલો લાગે છે? આવર્તકાળ કેટલો છે એનો? 10⁻⁶ એટલા મીટર. તો આ આન્સર છે. બરાબર, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. જો સ્ટુડન્ટ, નેક્સ્ટ જોઈએ કે એક હોસ્પિટલમાં પેશીમાનિક ગાંઠનું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. ઓકે, જો ગાંઠમાં ધ્વનિની ઝડપ, ગાંઠની અંદર ધ્વનિની ઝડપ આપી છે કેટલી છે? 1.7 ગુણાકાર 10⁻³ કિલોમીટર પર સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ. એટલી ઝડપ છે. તેમાં ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે? લેમ્ડા કીધી છે તમારે, કેટલી ફાઇન્ડ કરવાની છે? લેમ્ડા કેટલી છે કહેવાનું છે. સ્કેનરની કાર્યવાહક આવૃત્તિ આપેલી છે f કેટલી છે? 4.2 મેગાહર્ટ્ઝ એટલે 10⁶ હર્ટ્ઝ. બરાબર, મેગાહર્ટ્ઝ આપી છે. એકમ લખવામાં ભૂલ નહીં કરતા. તરંગ લંબાઈ ફાઇન્ડ કરવાની છે. તો ઓલરેડી તમને ખબર છે v ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય ટી અથવા તો લેમ્ડા ઇન્ટુ આવૃત્તિ f. લેમ્ડા ફાઇન્ડ કરવાનું છે તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ v ડિવાઇડ બાય f. v કેટલો છે? 1.7 ગુણાકાર 10⁻³ છેદમાં આવૃત્તિ f. f કેટલી છે? 4.2 ગુણાકાર 10⁻⁶. આ બે નો ગુણોત્તર કરી લ્યો. જે કઈ આન્સર આવે તે મૂકી દો. એટલી હશે તરંગ લંબાઈ. મીટરની અંદર આન્સર આવશે કે વેગ આપણે મીટરમાં લીધો છે. બરાબર, ખ્યાલ આવે છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જો સ્ટુડન્ટ, ખાલી એક સૂત્ર મૂકવાનું છે. નેક્સ્ટ જોઈએ કે એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ y ઇઝ ઇક્વલ ટુ x ઓફ t ઇઝ ઇક્વલ ટુ 3 sin 36t પ્લસ 0.018x પ્લસ π/4 વડે રજૂ કરાય છે. આપણને કોઈ એક તરંગનું સમીકરણ આપ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ 3.0 sin 36t પ્લસ 0.018x પ્લસ π/4. આ રીતનું સમીકરણ આપ્યું છે. જ્યાં x અને y સેન્ટીમીટરમાં હવામાં અને t સેકન્ડમાં છે. બરાબર, y સેન્ટીમીટરની અંદર છે અને x સેન્ટીમીટરમાં છે અને t સેકન્ડમાં છે. x ની ધન દિશા ડાબેથી જમણી તરફ છે. આ દિશા જે છે એ ધન છે. બરાબર, આ ડાયરેક્શન ડાબેથી જમણી બાજુ ધન દિશા છે. તો બીજું શું ફાઇન્ડ કરવાનું છે? આ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ છે? પ્રગામી તરંગ કે સ્થિત તરંગ? સ્થિત તરંગ માટેનું તમને ખબર છે શું હતું? સ્થિત તરંગ હોય તો આ ટાઈપનું સમીકરણ નહોતું મળતું આપણને. સ્થિત તરંગ માટે તો આ રીતનું મળતું હતું. y ઇઝ ઇક્વલ ટુ 2a sin kx cos ઓમેગા t અથવા તો cos kx sin ઓમેગા t. અહીંયા પ્લસ ઓર માઇનસ હોઈ શકે. આ રીતનું સમીકરણ મળતું હતું. આ બેમાંથી કોઈ પણ સમીકરણ હોય તો આપણે કહીએ કે ભાઈ એ સ્થિત તરંગનું સમીકરણ છે. અહીંયા તો આ ટાઈપનું સમીકરણ નથી. તો આ સમીકરણ કયું રજૂ કરે છે?
પ્રગામી તરંગ રિપ્રેઝન્ટ કરે છે. જો તે પ્રગામી હોય તો ઝડપ કેટલી અને પ્રસરણની દિશા કઈ છે? પ્રસરણની દિશા કઈ છે? જુઓ, બંનેની નિશાની કેવી છે? સરખી. બરાબર, પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ. જો બંનેની નિશાની સરખી હોય તો કઈ ડાયરેક્શન હોય? ઋણ ડાયરેક્શનમાં હોય. એટલે જો હું ડાબેથી જમણી તરફ પ્લસ લઉં તો પ્રસરણની દિશા કઈ થઈ? જમણીથી ડાબી બાજુ. ઋણ x દિશામાં થાય ને, એટલે જમણીથી ડાબી બાજુ પ્રસરણની દિશા થઈ. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? એની ઝડપ કેટલી હશે? તો ઝડપ શું થાય? ઝડપ તમને યાદ છે, જો મેં સૂત્ર તમને કીધું હોય, સૂત્ર તો નહીં, આપણે આ રીતે યાદ રાખવાનું હતું. t નો સહગુણકના છેદમાં x નો સહગુણક. t ના સહગુણકની છેદમાં x નો સહગુણક. t નો સહગુણક 36, x નો સહગુણક 0.018. જે કાંઈ આન્સર આવે તે મૂકી દો. એટલો વેગ હશે મીટર પર સેકન્ડ. સેન્ટીમીટર પર સેકન્ડ આવશે, સોરી સ્ટુડન્ટ. એમાં આવશે સેન્ટીમીટર પર સેકન્ડમાં. મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી શકો છો. બરાબર, આ આન્સર આવશે સેન્ટીમીટર પર સેકન્ડની અંદર. કેમ? કેમ કે x અને y સેન્ટીમીટરની અંદર છે. ઓકે, 6 મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી લેજો કરવું હોય તો. ઝડપ કેટલી છે એ મળી ગઈ, પ્રસરણની દિશા કઈ છે એ મળી ગઈ. નેક્સ્ટ જોઈએ, તેના કંપ વિસ્તાર અને આવૃત્તિ કેટલા હશે? કંપ વિસ્તાર ફાઇન્ડ કરવાનો છે, એ, અને આવૃત્તિ. તો જો કંપ વિસ્તાર તો એ ખબર છે, બરાબર, a sin ઓમેગા t. અને જો સમીકરણ સાથે સરખાવું, a sin ઓમેગા t પ્લસ kx પ્લસ phi. આની સાથે સરખાવું તો એ કેટલા આવે છે? 3 સેન્ટીમીટર. તો કંપ વિસ્તાર એ કેટલો છે? 3 સેન્ટીમીટર. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? આવૃત્તિ f. આવૃત્તિ f ફાઇન્ડ કરવા માટે ઓમેગા સાથે સરખાવું. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ t, 2 પાઈ f. f ફાઇન્ડ કરવાનું છે તો ઓમેગા ડિવાઈડ બાય 2 પાઈ. ઓમેગા કેટલી આપી છે? t નો સહગુણક 36. 36 ના છેદમાં 2 પાઈ. એટલી હશે આવૃત્તિ, એટલા હર્ટ્ઝ આવૃત્તિ હશે. ઓકે, ચાલો. ઉદ્ગમ પાસે મૂળ પ્રારંભિક કળા કેટલી છે? તો x0 અને t0. તો કળા કેટલી આવે? π/4. એટલે ઉદ્ગમ પાસે કળા કેટલી છે? phi is equal to π/4. તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર. બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે કે ભાઈ તરંગ લંબાઈ. બરાબર, શું થશે? તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ ફાઇન્ડ કરવા માટે k નો ઉપયોગ કરો. k is equal to શું થાય? 2 પાઈ બાય લેમ્ડા. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય કે. 2 પાઈ ના છેદમાં કે. કે કેટલો આપ્યો છે? x નો સહગુણક k એટલે 0.018. ખ્યાલ આવે છે? 0.018 આવી ગયો બધી ડેટા. ઓકે, તો બસ આ રીતે તમારે ફાઇન્ડ કરવાનું હતું. એકદમ ઈઝી છે. જો તમે થિયરી ધ્યાન દઈને સમજ્યા હોય ને તો આ બધા ક્વેશ્ચન તમને એકદમ મામું જેવા લાગશે. બરાબર, સ્વાધ્યાય 15.8 એટલે આપણે જે આગળનું સ્વાધ્યાય જોયું એ જ તે. આનો ડેટા આપણે યુઝ કરીશું અહીંયા. બરાબર, 15.8 માં રજૂ કરેલ તરંગ માટે x બરાબર 0, 2, 4 સેન્ટીમીટર માટે સ્થાનાંતર y વિરુદ્ધ t ના આલેખ દોરો. આ આલેખોના આકાર કેવા છે? પ્રગામી તરંગમાં દોલન ગતિ એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબતમાં જુદી પડે છે? કંપ વિસ્તાર, આવૃત્તિ કે કળા? હવે જોવો, શું આપ્યું છે કે આપણે આ સમીકરણ આપ્યું છે લખી લઈએ કે 3 sin 36t plus 0. y is equal to 3 sin 36t plus 0.018x 0.018x plus π/4 pi divided by 4. આ રીતનું કોઈ એક સમીકરણ છે. હવે આ સમીકરણ માટે શું છે કે જ્યારે મારો x ફિક્સ થઈ જાય કે 0, 2 કે 4 સેન્ટીમીટર, x બરાબર માની લો કે 0 સેન્ટીમીટર છે, તો ત્યારે y વિરુદ્ધ t નો આલેખ કેવો હોય? x બરાબર જો હું 2 લઉં તો y વિરુદ્ધ t નો આલેખ કેવો હોય? અને x બરાબર જો હું 4 લઉં તો y વિરુદ્ધ t નો આલેખ કેવો હોય એ મારે રિપ્રેઝેન્ટ કરવાનું છે, એ મારે દર્શાવવાનું છે. ઓકે, નેક્સ્ટ શું આપ્યું છે કે પ્રગામી તરંગમાં દોલન ગતિ એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબતોમાં જુદી પડે છે? કંપ વિસ્તાર, આવૃત્તિ કે કળા? કે આ કેસની અંદર જો મારો કંપ વિસ્તાર અલગ પડે છે, આવૃત્તિ અલગ પડે છે કે કળા અલગ પડે છે, એ મારે કહેવાનું છે. બરાબર, તો એના માટે તો જો સૌથી પહેલા તો આપણે આ રીતનો કંઈક આલેખ દોરવો પડશે. y વિરુદ્ધ t નો આલેખ. y વિરુદ્ધ x અને y વિરુદ્ધ t નો આલેખ સરખો જ આવે, થિયરી જો ધ્યાન દઈને જોયું હોય તો. હવે જોવો કે જ્યારે મારો x બરાબર 0 છે, x બરાબર 0 હોય ત્યારે y કેટલો મળે હું ફાઇન્ડ કરી લઉં કે y ઇઝ ઇક્વલ ટુ
3 sin x બરાબર 0 36t પ્લસ પાઈ બાય 4 બરાબર અને t બરાબર માની લો કે હું 0 લઈ લઉં ઇનિશિયલ આ પોઈન્ટ ઉપર ક્યાં પોઝિશન હશે એ ફાઇન્ડ કરવા માટે t બરાબર 0 લીધું એટલે કે ભાઈ 3 sin પાઈ બાય 4 sin પાઈ બાય 4 ની કિંમત કેટલી 1 બાય રૂટ 2 એટલે 3 બાય રૂટ 2 3 બાય રૂટ 2 એટલે 1.75 આવે એટલે એપ્રોક્સિમેટલી માની લો કે જો એનો કંપ વિસ્તાર કેટલો છે 3 છે બરાબર અલગ નથી દર્શાવીએ કંપ વિસ્તાર કેટલો છે 3 એટલે આ માની લો 3 ની લાઈન છે આ છે +3 -3 હવે અહીંયાથી દોરીશું આ કલર યુઝ કરીએ બરાબર હવે જો શું કે છે કે આ એની મેક્સિમમ લિમિટ છે 3 ડિવાઇડ બાય રૂટ 2 ની કઈ કિંમત આવતી હશે બરાબર 3 ડિવાઇડ બાય રૂટ 2 ની કઈ કિંમત આવતી હશે તમે કેલ્સી મારીને કિંમત ફાઇન્ડ કરી શકો છો 3 ડિવાઇડ બાય 1.71 કરો તો 2 પોઈન્ટ સમથિંગ કંઈક આવતી હશે એટલે માની લો કે ભાઈ અહીંયા આવે છે અહીંયા એટલે કે અહીંયાથી ગતિની શરૂઆત થાય છે તરંગની તો અહીંયાથી માની લો આ રીતે થાય છે આ રીતે થાય છે બરાબર થોડોક વ્યવસ્થિત દોરીએ આ રીતે થાય છે હવે ઉભા રહ્યો હજી નહીં થાય થોડુંક આપણે દૂર બનાવીએ અહીંયા આવે છે અહીંયા આ રીતે આવે છે ખ્યાલ આવે છે હવે શું કરું કે હવે જો હું x બરાબર 2 સેન્ટીમીટર મૂકું અને t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકું તો જો y ની કિંમત શું આવશે 3 sin x બરાબર કેટલા છે 2 સેન્ટીમીટર t બરાબર 0 એટલે આ પદ તો ઉડી ગયો પાઈ બાય 4 પ્લસ સમથિંગ ખૂણો આવશે પાઈ બાય 4 પ્લસ સમથિંગ ખૂણો બ્રેકેટમાં બરાબર અને જો 3 પાઈ બાય 4 sin પાઈ બાય 4 પ્લસ ખૂણો એટલે કે આની જે કઈ કિંમત આવશે એ 1/√2 કરતા મોટી હશે આની કિંમત કરતા બરાબર એટલે કે 3 અને 1/√2 કરતા મોટી જો 1/√2 કરતા મોટી કિંમત હોય એટલે એનો મતલબ એમ છે કે જે આનો આન્સર આવશે 2 સેન્ટીમીટર નો એ કેટલો હશે કે આની કરતા વધારે હશે એટલે કે પોઈન્ટ જે છે એ કંઈક અહીંયા હશે બરાબર પોઈન્ટ અહીંયા હશે ને જો y ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર લઉં તો એનો પોઈન્ટ ક્યાંક અહીંયા હશે કયો દોરું કયો કેસરી લો અહીંયા હશે ખ્યાલ આવે છે સ્ટુડન્ટ તો જો હવે આ પોઈન્ટ ઉપરથી જો હું આલેખ દોરું તો કંઈક આવો આવે કટકામાં દોરવો પડશે આ રીતનો આલેખ આવે બરાબર આ મતલબ સેમ જેટલું અંતર હોય એટલું બધામાં સેમ જળવાઈ રહેશે હવે બીજો આલેખ દોરો તો કંઈક આરો આલેખ આવે છે અહીંયાથી આલેખ દોરો આ રીતનો આલેખ આવે ખ્યાલ આવે છે આ ત્રણેય આલેખ છે કે આ છે મારો x બરાબર 0 એ x બરાબર 2 એ અને x બરાબર 4 0 એ 2 અને 4 કંઈક આ રીતના આલેખ આવે છે ઓકે હવે શું થાય છે જો કે બિંદુ એ કઈ બાબતમાં જુદી પડે છે કે પ્રગામી તરંગમાં દોલન ગતિ એક બિંદુએ બરાબર કે કોઈ એક બિંદુએ કઈ બાબતોમાં જુદી પડે છે તો એનો કંપ વિસ્તાર આવૃત્તિ કે કળા તો જોવો સ્ટુડન્ટ કે હું કોઈ પણ બિંદુએ ગણી લઉં તો તમામનો કંપ વિસ્તાર આ ત્રણેય કેસ માટે કંપ વિસ્તાર કેટલો છે જો 3 સેન્ટીમીટર જ છે પ્લસ ઓર માઇનસ 3 સેન્ટીમીટર એટલે કંપ વિસ્તાર કેટલો છે સમાન છે 3 સેન્ટીમીટર સમાન રહે છે હવે એની આવૃત્તિ કેવી રહેશે સમાન જ રહેશે ફ્રીક્વન્સી કઈ ચેન્જ થશે નહીં બરાબર અને કળા કેવી થઈ જાય કળા ચેન્જ થઈ જાય છે કે કળા બદલાય એટલે જ આપણને આ રીતનું વેરિએશન જોવા મળે છે ને ખ્યાલ આવે છે કે કળા બદલાય એટલે જ આપણને આ રીતનું વેરિએશન જોવા મળે છે તો આવૃત્તિ જે f છે એ પણ કેવી રહેશે સમાન જ રહેશે સૂત્ર ઉપરથી તમે જોઈ શકો છો બરાબર કે આવૃત્તિ ક્યાંથી મળશે 2π/t ઓમેગા ઉપરથી આવૃત્તિ મળશે તો આવૃત્તિ સમાન રહેશે જો આ રીતની ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ
15.10 કે પ્રગામી હાર્મોનિક તરંગ માટે આપણે એક સમીકરણ આપ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ જગ્યા છે કે નહીં નથી આપી કાંઈ નહીં ચાલો અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખશું એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે પ્રગામી હાર્મોનિક તરંગ માટે y ઇઝ ઇક્વલ ટુ x ઓફ t ઇઝ ઇક્વલ ટુ 2 cos 2 pi 10t માઇનસ 0.008x પ્લસ 0.35 છે જ્યાં x અને y સેન્ટીમીટરમાં અને t સેકન્ડમાં છે જે બે બિંદુઓ વચ્ચેનું અંતર 4 મીટર 0.5 મીટર લેમ્ડા બાય 2 3 લેમ્ડા બાય 4 હોય તેમને માટે દોલન ગતિનો કળા તફાવત શોધો. કળા તફાવત ફેઝ ડિફરન્સ ખબર છે તો હવે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્ડા ડેલ્ટા એક્સ. પાથ ડિફરન્સ કળા તફાવત બરાબર. એવું જ આપણે બીજું સૂત્ર જોયા હતા ભાઈ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી આવર્તકાળ ઇન્ટુ ડેલ્ટા ટી. બે સૂત્ર આપણે થિયરીની અંદર જોયા હતા તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ડેલ્ટા ફાઈ મેળવી શકો છો. પહેલા તો આપણે લેમ્ડા ફાઇન્ડ કરી લઈએ. શું ફાઇન્ડ કરી લઈએ? લેમ્ડા. તો જો લેમ્ડા શું આવશે? ઓમેગા ટી. ઓમેગા લેમ્ડા ક્યાંથી મળે ને? કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્ડા. કે ની કિંમત કેટલી છે? kx બરાબર. અહીંયા ઓમેગા ટી માઇનસ kx. એની કિંમત 2 પાઈ ઇન્ટુ 0.008 2 પાઈ મલ્ટીપ્લાય બાય 0.008 આ કિંમત છે. 2 પાઈ ઉડી ગયા. લેમ્ડા આ બાજુ વહી આવ્યા 8 આ બાજુ વહી આવ્યા એટલે કે ભાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1/0.008. એકમ શું છે? એકમ છે સેન્ટીમીટર બરાબર. તો આને આપણે મીટરમાં કન્વર્ટ કરી લઈએ કેમ કે અહીંયા બધું મીટરમાં આપ્યું છે. જો આને આપણે મીટરમાં કન્વર્ટ કરી લઈએ તો શું થશે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1/0.008 એટલે કે ભાઈ 8 ગુણાકાર 10 ની માઇનસ 3 ઘાત ગુણાકાર 10 ની માઇનસ 2 ઘાત 10 ની 5 ઘાતના છેદમાં 8 બરાબર. 10 ની 5 ઘાતના છેદમાં 8. રેડી છે ને? કેમ એટલી બધી કિંમતો આવે છે? 2 પાઈ હા રેડી જ છે. ઓકે. હવે 4 સેન્ટીમીટર હોય ત્યારે કેટલું હોય તો જુઓ. અચ્છા 2 પાઈ બાય લેમ્ડા એમને રાખ્યું હોત તો કે જ રિપ્રેઝન્ટ કરે ને? કે ઇન્ટુ ડેલ્ટા એક્સ સોરી કે ઇન્ટુ ડેલ્ટા એક્સ જ રિપ્રેઝન્ટ કરે છે. તો કે કેટલા છે? 2 પાઈ ઇન્ટુ 0.008 સેન્ટીમીટરમાં છે તો આને કે ડેલ્ટા એક્સ ને સેન્ટીમીટરમાં લખીએ 400 મીટર એટલે 4 મીટર એટલે 400 સેન્ટીમીટર બરાબર. જે કાંઈ આન્સર આવે તે મૂકી દો. ચાલો લેમ્ડા અલગથી ફાઇન્ડ કરવાની જરૂર નથી. જો 2 પાઈ બાય લેમ્ડા એટલે કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. કે ની કિંમત કેટલી મૂકી? કે એક્સ એટલે 0.008 ગુણાકાર 2 પાઈ ડેલ્ટા એક્સ. ઓકે. આની કિંમત મૂકો જે કાંઈ આન્સર આવે તે મૂકી દો. આઈ થિંક આ સેમ ક્વેશ્ચન આપણે થિયરીની અંદર કરાવ્યો છે. આવો સેમ ક્વેશ્ચન આવ્યો છે બરાબર. આનો આન્સર મૂકી દો. બીજું ડેલ્ટા ફાઈ ફાઇન્ડ કરો. કે એટલે 2 પાઈ ગુણાકાર 0.008 ગુણાકાર 5 મીટર ને સેન્ટીમીટરમાં ફેરવો તો 5 ગુણાકાર 100 5/10 ગુણાકાર 100 એટલે 50 સેન્ટીમીટર 50. આનો જે કાંઈ જવાબ આવે તે મૂકી દો. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્ડા મૂકો અને લેમ્ડા બાય 2 કરો. લેમ્ડા ઉડી ગયા 2 ઉડી ગયા એટલે પાઈ આવશે. આ કેસની અંદર કેટલું આવશે? પાઈ આન્સર આવશે. અને 3 લેમ્ડા બાય 4 મૂકો તો 2 પાઈ બાય લેમ્ડા 3 લેમ્ડા ડિવાઈડ બાય 4 લેમ્ડા ઉડ્યા 2 2 4 3 પાઈ બાય 2 અહીંયા 3 પાઈ બાય 2 આવશે. ઓકે. આ બે ના આન્સર્સ તો આ બે નો ગુણાકાર જે કઈ કરો એ આન્સર આવે એ મૂકી દો. નેક્સ્ટ. એક દોરી બંને છેડે જડિતનું લંબગત સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે y x of t is equal to 0.06 sin 2 pi by 3 into x into cos 120 pi t. જો આ કયું સમીકરણ આવ્યું? સ્થિત તરંગનું સમીકરણ આવ્યું. કયું આવ્યું? સ્થિત તરંગનું સમીકરણ બરાબર મળે છે જ્યાં x અને y મીટરમાં છે, t સેકન્ડમાં છે. દોરીની લંબાઈ 1.5 મીટર આપી છે. દળ આપ્યું છે 3 ગુણાકાર 10 ની માઇનસ 2 ઘાત kg બરાબર. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? નીચેના ઉત્તર આપો. આ વિધેય પ્રગામી તરંગ કે સ્થિત તરંગ રજૂ કરે છે? તો સ્થિત તરંગ રજૂ કરે છે. આ રીતનું સમીકરણ હોય તો ઓકે. આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો. દરેક તરંગની તરંગ લંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલા હશે? દોરીમાંનો તણાવ શોધો.
એક તો ટેન્શન ટી ફાઇન્ડ કરવાનું, બરાબર? વેગ મળી જાય તો ટેન્શન ટી મળી જાય. પહેલા તો એ ફાઇન્ડ કરવાનું છે કે આ જે સમીકરણ છે, આ સમીકરણ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા કયા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો છો? કયું બે તરંગોનું જો આપણે સંપાતપણું કરીએ તો આ રીતનું સમીકરણ આવે. ખ્યાલ આવે છે? અને એ જે તરંગ લંબાઈ છે નવું, એની તરંગ લંબાઈ, આવૃત્તિ ને ઝડપ કેટલી છે આપણે કહેવાનું છે. તો આને આપણે પહેલા તો સમીકરણ સાથે સરખાવીએ કે y ઇઝ ઇક્વલ ટુ 2a sin kx cos ઓમેગા t. આ રીતનું સમીકરણ આવે છે, 2a sin kx cos ઓમેગા t. તો આ સમીકરણ ક્યારે આપ્યું હતું? કે જ્યારે કોઈ એક સમીકરણ હોય y ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ a sin, જો s પ્લસ s 2sc, s પ્લસ s 2sc એટલે કે a sin kx પ્લસ ઓમેગા t, અને બીજું એનું રિફ્લેક્ટેડ સમીકરણ હોય a sin kx માઇનસ ઓમેગા t. આ રીતના જો બે સમીકરણ હોય તો આ બેનું જે સંપાતપણાના નિયમ ઉપરથી y net આપણે ફાઇન્ડ કરીએ તો શું મળતું હતું? જુઓ, આ થિયરીનો સેમ ક્વેશ્ચન છે. a પ્લસ એ કોમન લઈ લીધા અને s પ્લસ s 2sc એટલે 2 sin, આ બે નો સરવાળો ભાગ્યા 2 એટલે kx 2kx ડિવાઈડ બાય 2 અને cos kx પ્લસ ઓમેગા t માઇનસ kx અને માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ઓમેગા t ડિવાઈડ બાય 2. બરાબર? તો જો 2 2 ઉડી ગયા, cos ઓમેગા t 2 2 ઉડી ગયા, sin kx cos ઓમેગા 2 2a. બરાબર? એટલે કે આ બે સમીકરણ જે છે એ બંને સમીકરણના સરવાળા જેટલું હોય. ઓકે, તો આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો. તો આ બે તરંગોનું જો હું સંપાતપણું કરું તો મને આ રીતનું સમીકરણ મળે છે. દરેક તરંગની તરંગ લંબાઈ કેટલી છે, આવૃત્તિ અને ઝડપ કેટલી છે તે ફાઇન્ડ કરો. હવે આની જો તરંગ લંબાઈ કેટલી છે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? આ સમીકરણની તરંગ લંબાઈ એટલે કે ભાઈ તરંગ લંબાઈ 2π બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ k. તો k કયો પદ છે? t નો સહગુણક k, t નો સહગુણક k એટલે કે કેટલા છે? 120π. આની ઉપરથી તરંગ લંબાઈ મળી ગઈ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π ના છેદમાં 120π. પાઈ ઉડી ગયા, 1/60, 1/60 મીટર. ઓકે, તરંગ લંબાઈ મળી ગઈ. આવૃત્તિ કેટલી થાય? 2π બાય k ઓમેગા, 2π બાય t અથવા તો 2π ઇન્ટુ f. તો f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડિવાઈડ બાય 2π. તો જો ઓમેગા શું છે? t નો સહગુણક. હા, સોરી, અહીંયા આપણે ભૂલ કરી ને, ભૂલ કરી, ઊંધા સહગુણક લઈ લીધા. k એટલે x નો સહગુણક. k ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમ્બડા એટલે કે ભાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π બાય k. k એટલે શું છે? x નો સહગુણક. x નો સહગુણક શું છે? એટલે sin kx. x નો સહગુણક 2π બાય 3, 2π બાય 3, 2π ઉડી ગયા એટલે 3 મીટર તરંગ લંબાઈ છે, બહુ મોટી છે. બરાબર? બીજું શું છે? કે ઓમેગા 2π ઇન્ટુ f, f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડિવાઈડ બાય 2π. ઓમેગા એટલે t નો સહગુણક. t નો સહગુણક 120π, 2π, પાઈ ઉડી ગયા અને 60 હર્ટ્ઝ. બરાબર? લેમ્બડા મળી ગયો, f મળી ગયો, તો તમને વેગ મળી જશે. ઝડપ શોધો તો v કેટલી થાય? v ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ f, લેમ્બડા બાય t, અને f 3 ગુણાકાર f કેટલા છે? 60, 180 મીટર પર સેકન્ડ, 180 મીટર પર સેકન્ડ. બીજું શું આપ્યું છે? દોરીમાં તણાવ ટેન્શન t કેટલું હશે? તો v ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં t ડિવાઈડ બાય મ્યુ. તો જો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t ડિવાઈડ બાય મ્યુ. તો આના ઉપરથી આપણે t ફાઇન્ડ કરવાનું છે. તો t ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ v સ્ક્વેર. મ્યુ કેટલા આપ્યા છે? મ્યુ નથી આપ્યા, અહીંયાથી લખી લઈશું કે દોરીની લંબાઈ આપી છે અને દળ આપ્યું છે. તો 3 ગુણાકાર 10⁻² છેદમાં 1.5 ગુણાકાર v નો વર્ગ 180 નો વર્ગ. જે કઈ આન્સર આવે તે મૂકી દો, એટલા ન્યૂટન હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ 15.2 કે સ્વાધ્યાય 15.11 માં જણાવેલ દોરી પરના તરંગ માટે દોરી પરના બધા બિંદુઓ એક સમાન આવૃત્તિ કળા કે કંપવિસ્તારથી દોલનો કરે છે. તમારો ઉત્તર સમજાવો. એક છેડેથી 0.375 મીટર દૂર આવેલા બિંદુએ કંપવિસ્તાર કેટલો હશે તમારે કહેવાનું છે.
તો જો સ્ટુડન્ટ આપણે જે સ્વાધ્યાય 15.1 માં જણાવેલ દોરી પરના તરંગ છે તો એ તરંગનું સમીકરણ લખી લઈએ. શું છે સમીકરણ? y is equal to 0.06 sin 2πx divided by 3 into cos 2πx divided by 3 into cos 120 pi t 125 into t. આ સમીકરણ છે. આ સમીકરણ શું રિપ્રેઝન્ટ કરે છે? સ્થિત તરંગો રજૂ કરે છે અને સ્થિત તરંગોનું કંઈક આ રીતના દોલનો આવતા હતા, ખબર હોય તો આ રીતના દોલનો કરે છે, બરાબર? આ રીતે ઉપર જાય નીચે જાય આ રીતે. ચાલો હવે શું ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ દોરી પરના બધા બિંદુઓ એક સમાન આવૃત્તિ અને કળા. તો જો આ એટલી વસ્તુ તમને રિપ્રેઝન્ટ કરે છે. શું કરે છે? એમ્પ્લિટ્યુડ એ રિપ્રેઝન્ટ કરે છે અને આ એની સિમ્પલ હાર્મોનિક મોશન રિપ્રેઝન્ટ કરે છે. તો એની આવૃત્તિ જે છે ઓમેગા ટી, તો આવૃત્તિ કેવી રહેવાની છે? બધા બિંદુઓ માટે સમાન રહેવાની છે. અહીંયા બિંદુઓ ચેન્જ થાય એમ એનો કંપ વિસ્તાર ચેન્જ થાય છે, પણ આવૃત્તિ તો કેવી રહે છે? સમાન જ રહેશે. તો આ સમાન રહેશે, કળાઈ સમાન રહેશે, અંદરના ખૂણા જે છે એ સમાન રહેશે. એમ્પ્લિટ્યુડ ખાલી ચેન્જ થઈ છે. કંપ વિસ્તારથી દોલનો કરે છે તો સમાન કંપ વિસ્તારથી દોલનો નથી કરતા. કંપ વિસ્તાર કેવો થાય છે? બદલાય છે. કંપ વિસ્તાર બદલાય છે. કળા આવૃત્તિ સમાન હોય, આ એનો કંપ વિસ્તાર છે. અમુક કણ એવા છે કે જેમાં કંપ વિસ્તાર હંમેશા કેવો રહેવાનો? શૂન્ય રહેવાનો, જેને નોડ્સ કહેવાય. આ પોઈન્ટે બરાબર કે જો હું x બરાબર 0 લઉં તો sin 0 0, એટલે x બરાબર 0 ઉપરનો આ જે બિંદુ છે, આ બિંદુ એ કંપ વિસ્તાર હંમેશા કેવો રહેવાનો? 0 જ રહેવાનો છે. અને આ બિંદુ એ હંમેશા મહત્તમ રહેવાનો છે. એન્ટી નોડે કેવો રહેવાનો? શૂન્ય જ રહેવાનો છે. ઓકે, હવે શું આપ્યું છે કે ભાઈ કંપ વિસ્તારથી દોલનો કરે છે તો ભાઈ સમાન કંપ વિસ્તાર નહીં હોય. તમારો ઉત્તર સમજાવો. હા, એક છેડેથી 0.375 મીટર દૂર આવેલા બિંદુએ કંપ વિસ્તાર કેટલો હશે? કંપ વિસ્તાર ફાઇન્ડ કરવાનો છે તો a is equal to 0.06 sin 2π divided by 3. x કેટલું આપ્યું છે? 0.375. બરાબર. તો આ પાઈ બરાબર 180 મૂકી દો અને 0.375 નું થોડું સાદું રૂપ આપી દો એટલે તમને કઈક કિંમત મળશે. અને સાઈન ની કિંમત ફાઇન્ડ કરી લો, જે કઈ આન્સર આવે તે મૂકી દો. એટલે આ આન્સર કેમાં આવશે? મીટરમાં. કેમાં હતું? મીટરમાં. y મીટરમાં છે. x અને y મીટરમાં છે તો મીટરની અંદર કંપ વિસ્તાર આવશે. મીટરમાં કંપ વિસ્તાર આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. એક સ્થિતિસ્થાપક તરંગનું સ્થાનાંતર લંબગત કે સંગત દર્શાવવા માટે x અને t માં કેટલાક વિધેયો નીચે આપેલા છે. આમાંથી કયું વિધેય પ્રગામી તરંગ, સ્થિત તરંગ કે એકય તરંગ નહીં રજૂ કરે છે? પ્રગામી તરંગ માટે શું હોવું જોઈએ કે ભાઈ kx ± ઓમેગા t જેવું હોવું જોઈએ. સ્થિત તરંગ માટે શું હોવું જોઈએ કે ભાઈ 2a sin kx cos ઓમેગા t એ ટાઈપનું હોવું જોઈએ. બરાબર. sin અને cos બે અલગ અલગ હોવા જોઈએ. અને તરંગ નહીં રિપ્રેઝન્ટ કરવા માટે જે સમીકરણ છે, સમીકરણ ઇનડિફાઇનેટ હોવું જોઈએ કે ભાઈ જો હું x ની કિંમત અનંત મૂકું તો મને અનંત આન્સર y ની કિંમત અનંત નો આવી જોઈએ, કોઈ ફિક્સ કિંમત મળવી જોઈએ. બરાબર. ચાલો જોઈએ. તો y is equal to 2 cos 3x sin ઓમેગા t કયું આવે છે? સ્થિત તરંગ. સેકન્ડ નંબરનું સ્થિત તરંગનું રિપ્રેઝન્ટ કરે છે. ઓલરેડી આપણે થિયરીમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. y is equal to 2 square root x minus ઓમેગા t. તો જો x minus ઓમેગા t ની કિંમત જો હું ઇન્ફિનિટી લઉં તો y ની કિંમત કેવી મળે છે? ઇન્ફિનિટી, ઇનડિફાઇનાઇટ મળે છે. તો આ એકચ્યુઅલી તરંગ રિપ્રેઝન્ટ કરતું જ નથી. 3 sin 5x minus ઓમેગા t kx minus ઓમેગા t plus 4 cos kx minus ઓમેગા t. તો આ તો રિપ્રેઝન્ટ કરે છે પ્રગામી તરંગો. એક પ્રગામી તરંગ, બીજું પ્રગામી તરંગ, બે નો સરવાળો થઈને આપણને પ્રગામી તરંગ જ મળે છે. બરાબર. એટલે અહીંયા શું આવશે? પ્રગામી તરંગ 1. ઓલરેડી આપણે થિયરીની અંદર સુપરપોઝિશન ઓફ વેવ્સ ની અંદર ભણ્યું હતું અને એનો એમ્પ્લિટ્યુડ કેટલો હશે? સ્ક્વેર રૂટ ની અંદર 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એમ્પ્લિટ્યુડ હશે. ઓકે, ચાલો y જોઈએ કે y is equal to cos x into sin t plus cos 2x into sin 2t. તો જો આ એક શું છે કે આ એક છે આપણું સ્થિત તરંગ, આ બીજું સ્થિત તરંગ, બે સ્થિત તરંગનો સરવાળો છે તો એનો સરવાળો આપણને શું મળશે? સ્થિત તરંગ જ મળશે. સ્થિત તરંગ આવશે. બરાબર. આ છે સેકન્ડ નંબર. નેક્સ્ટ જોઈએ કે બે દ્રઢ આધાર વચ્ચે તણાવવાળી એક દોરી 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે તેના મૂળભૂત મોડમાં દોલનો કરે છે. દોરીનું દળ આપ્યું છે, રેખીય દળ ઘનતા આપી છે એટલે લંબાઈ મળી જશે. દોરી પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે અને દોરીમાં તણાવ કેટલો હશે? એકદમ ઈઝી સવાલ છે. આપણે જે કઈ થિયરીની અંદર ભણાય એની ઉપર છે. પોઝ કરીને ટ્રાય કરો. જો બે દ્રઢ આધાર વચ્ચે તણાવવાળી એક દોરી છે, બે દ્રઢ આધાર છે, આ દોરી છે,
બરાબર. આવૃત્તિ એફ આપી છે, કેટલી છે? 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે તેના મૂળભૂત મોડમાં દોલનો કરે છે. મોડ કેવો છે? મૂળભૂત મોડ. એટલે કે બે દ્રઢ આધાર હોય તો f = 1/2l સ્ક્વેર રૂટમાં t ડિવાઇડ બાય મ્યુ. આ હતું સૂત્ર. આવું જ હતું. હવે દોરીનું દળ આપ્યું છે એટલે મ્યુ મળી જશે 3.5 ગુણાકાર 10⁻² ઘાત. અને સોરી, રેખીય દળ ઘનતા જ આપી છે ને, મ્યુ ડાયરેક્ટલી આપ્યું છે. બરાબર. દોરી પર લંબગત તરંગની ઝડપ ફાઇન્ડ કરવાની છે. ટેન્શન ટી આપ્યું છે, ટેન્શન ટી. દોરીનું દળ આપ્યું છે, રેખીય દળ ઘનતા આપી છે. તો દોરી પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે ને ટેન્શન ફાઇન્ડ કરવાનું છે. બરાબર. ટેન્શન આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જુઓ, એક કામ કરીએ, આપણે પેલા લંબાઈ ફાઇન્ડ કરી લઈએ દોરીની. આ v છે, f છે, તો મને v મળી જશે. બરાબર. આ t ડિવાઇડ બાય મ્યુ, f = શું દર્શાવજો? f = આ v દર્શાવે છે, તો v ડિવાઇડ બાય 2l. જો મારી પાસે લંબાઈ હોય, f હોય, તો મને v મળી જશે. તો લંબાઈ કઈ રીતે ફાઇન્ડ કરશો? રેખીય દળ ઘનતા ઉપરથી. રેખીય દળ ઘનતા આપી છે m ડિવાઇડ બાય l. તો l બરાબર શું થશે? m ડિવાઇડ બાય મ્યુ. m કેટલા છે? 3.5 ગુણાકાર 10⁻² ઘાત. મ્યુ કેટલા છે? 4 ગુણાકાર 10⁻² ઘાત. તો 3.5 ભાગાકાર 4 એટલા મીટર. l મળી ગયો, તો અહીંયાથી મને v મળી જશે. v = f × 2l. બરાબર. f કેટલા છે? 45 ગુણાકાર 2 ગુણાકાર l કેટલા છે? 3.5 ડિવાઇડ બાય 4. આટલા મીટર પર સેકન્ડ મને મળી ગયો. ઓકે. ચાલો, બીજું શું આપ્યું છે? તણાવ t ફાઇન્ડ કરવાનો છે, તો બસ આ v મળી ગયું, તો મને t મળી જશે. v = સ્ક્વેર રૂટમાં t ડિવાઇડ બાય મ્યુ. v² = t ડિવાઇડ બાય મ્યુ. t = મ્યુ ઇન્ટુ v². તો મ્યુ છે v નો વર્ગ, જે કાંઈ આન્સર આવે એનો વર્ગ કરી દો, એટલે મને ટેન્શન t ન્યૂટનમાં મળી જશે. ઓકે. નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 1 મીટર લાંબી એક છેડે ખુલ્લી અને બીજે છેડે ખસી શકે તેવો પિસ્ટન ધરાવતી એક નળી અચળ આવૃત્તિના ઉદ્ગમ 340 હર્ટ્ઝ આવૃત્તિનો સ્વર કાંટો સાથે નળીની લંબાઈ 25.5 સેન્ટીમીટર અને 79.3 સેન્ટીમીટર હોય ત્યારે અનુનાદ દર્શાવે છે. સ્ટુડન્ટ શું કરે છે કે ભાઈ અનુનાદ દર્શાવે છે. તો પ્રયોગના તાપમાને હવામાંથી ધ્વનિની ઝડપનો અંદાજ મેળવવો છેડા પરની અસરોને અવગણ્ય છે. તો જો સ્ટુડન્ટ, ખાસ અગત્યનો સવાલ છે કે ભાઈ અનુનાદ દર્શાવેનો મતલબ એમ છે કે ભાઈ આવૃત્તિ સમાન થાય. અનુનાદ ક્યારે થાય? ભાઈ આવૃત્તિ સમાન હોય ત્યારે અનુનાદ થાય. બરાબર. તો ક્વેશ્ચન સમજીએ. જો આ રીતે કોઈ એક નળી છે, અહીંયા એક પિસ્ટન છે જે ખસી શકે છે આગળ પાછળ. બરાબર. હવે હું શું કરું કે અહીંયા એક ટ્યુનિંગ ફોર્ક કે એવું કંઈક લઈને આવું છું. અહીંયા સ્વર કાંટો આપ્યો છે, તો સ્વર કાંટો છે એક ટાઈપનો. બરાબર. કે જેમાંથી 340 હર્ટ્ઝ આવૃત્તિનો અવાજ નીકળે છે. ટ્યુનિંગ ફોર્ક હોય 340 હર્ટ્ઝ વાળું, તો એને હું જો કોઈ પણ ઘન પદાર્થ ઉપર આવી રીતે આમ અથડાવું, બરાબર, અને પછી એમાંથી જે કઈ અવાજ નીકળે છે એ એની નેચરલ આવૃત્તિ 340 હર્ટ્ઝ આવૃત્તિ જેટલો હશે. હવે એને શું કરું કે હું આ પાઇપની નજીક લઈ જાઉં. એટલે પાઇપની નજીક લઈ જાઉં તો શું થશે કે આ પાઇપમાંથી આપણે જોયું હતું કે ભાઈ પાઇપ માટે જે કઈ શક્ય હાર્મોનિક આવૃત્તિ વાળા તરંગો છે f = 2n + 1 × v ડિવાઇડ બાય 4l. આ શક્ય હાર્મોનિક તરંગોના સૂત્ર છે કે n બરાબર જો હું 0 મૂકું તો મને ફર્સ્ટ મળે, n બરાબર હું 1 મૂકું તો મને તૃતીય હાર્મોનિક મળે, પાંચમી હાર્મોનિક મળે, સાતમી હાર્મોનિક મળે, નવમી હાર્મોનિક મળે છે. બરાબર. આ સિવાય બીજી એકેય મને તરંગો મળતા નથી. તો જુઓ કે જ્યારે 340 હર્ટ્ઝ વાળો સ્વર કાંટો, બરાબર, આ નળીની હું નજીક લઈ જાઉં અને પછી આ પિસ્ટનને હું આગળ પાછળ કરું, તો જ્યારે પિસ્ટન 25.5 સેન્ટીમીટરે હોય, પિસ્ટનની લંબાઈ 25.5 સેન્ટીમીટર હોય ત્યારે શું થાય છે કે અનુનાદ થાય છે. એટલે કે 25.5 સેન્ટીમીટર પિસ્ટન માટે જે કાંઈ અહીંયા નોટ્સ, એન્ટી નોટ્સ રચાણા હશે, તમને ખબર છે કે ભાઈ અહીંયા હંમેશા એન્ટી નોટ્સ રચાય છે, અહીંયા હંમેશા નોટ્સ રચાય છે. તો એની વચ્ચે અમુક નોટ્સ, એન્ટી નોટ્સ રચાણા હશે ને જે કાંઈ આવૃત્તિ આવી છે એ આવૃત્તિ કોના બરાબર હશે? 340 હર્ટ્ઝ આવૃત્તિ બરાબર હશે. આ એક્સપેરિમેન્ટ છે, જો તમને સ્કૂલમાં કરાવે તો ઠીક છે, નહીંતર અહીંયા સમજો. ક્વેશ્ચન સમજવા જેવો છે. જો કે મેં શું કર્યું કે આવી રીતે એક પાઇપ લીધી, સમજો ખાસ. પાઇપ લીધી
આવો ટ્યુનિંગ ફોર્ક લીધો કે જેની આવૃત્તિ 340 હર્ટ્ઝ છે, એને હું જમીન સાથે અથડાવું, કોઈ પણ ઘન પદાર્થ સાથે અથડાવું એટલે શું થશે કે એ વાઇબ્રેટ કરે છે અને એની આવૃત્તિ કેટલી છે 340 હર્ટ્ઝ આવૃત્તિ છે. પછી હું શું કરું કે ભાઈ આ પાઇપની નજીક લઈ જાઉં અને પિસ્ટનને હું આગળ પાછળ કરું છું. તો પિસ્ટન જ્યારે 25.5 સેન્ટીમીટર હોય ને ત્યારે અહીંયાથી અવાજ નીકળે છે. કેમ કે આ બેની આવૃત્તિ મેચ થઈ જાય. એન્ટી નોટ્સ અને નોટ્સ અહીંયા મતલબ મહત્તમ રચાય, નોટ્સ રચાય અને અહીંયા આવૃત્તિ સેમ થઈ જાય છે. ખ્યાલ આવે છે? એટલે કે ભાઈ અહીંયાથી પછી જે પ્રથમ હાર્મોનિક, દ્વિતીય કે તૃતીય હાર્મોનિક હશે જે એની આવૃત્તિ અને 340 હર્ટ્ઝની આવૃત્તિ સેમ થઈ જાય છે. ઓકે, ચાલો પછી શું કરું કે ભાઈ આ જ એક્સપેરિમેન્ટ ચાલુ રાખું, અહીંયાથી 340 હર્ટ્ઝ આવૃત્તિ વાળો અવાજ ચાલુ રાખું ને આને પાછળ લઈ જાઉં છું. પાછળ જતો લઈ જાઉં અને પછી એવું જોવા મળ્યું કે જ્યારે હું 79.3 સેન્ટીમીટરે આવું ત્યારે પાછો અનુનાદ જોવા મળે છે. એક અહીંયા અનુનાદ જોવા મળે, એક 79.3 સેન્ટીમીટરે અનુનાદ જોવા મળે. એટલે કે ભાઈ આવૃત્તિ ઇન શોર્ટ 25.5 સેન્ટીમીટરે અહીંયાની આવૃત્તિ અને 79.3 સેન્ટીમીટરે આવૃત્તિ મેચ થઈ જાય છે, બંનેની આવૃત્તિ. બરાબર? ત્યારે હજી મને નથી ખબર કે ભાઈ આ પ્રથમ હાર્મોનિક છે, તૃતીય છે કે પાંચમી હાર્મોનિક, સાતમી, નવમી, કઈ હાર્મોનિક છે મને ખબર નથી. અને અહીંયાથી હું જો અહીંયા લઈ જાઉં છું અને કઈ આવે છે સિક્વન્સમાં જ આવે છે, એનો મતલબ એમ છો કે જો આ nમી હાર્મોનિક હોય, nમી હાર્મોનિક એટલે કે સોરી હા, અહીંયા n બરાબર જો તમે લઈ શકો છો 0 1 2 3. બરાબર? તો અહીંયા માની લો કે n બરાબર n છે. બરાબર? તો આ કેટલું હશે? n+1 કે n-1 જેટલું જોઈશે, અથવા તો સોરી આને જો હું n કહી દઉં, આ n+1 જેટલું હશે. ટેક્સ્ટ બુકના સોલ્યુશન પ્રમાણે જોઈએ તો હું એના પ્રમાણે જ નોટેશન લઉં એટલે કન્ફ્યુઝન ન થાય. સેન્ટીમીટર આ માની લો n મુ મળે છે. બરાબર? n એટલે કેટલા મુ મળે છે મને? હાર્મોનિક 2n+1 મુ હાર્મોનિક મળે છે. અને અહીંયા છે ને એ n-1 એટલે કે 2 બ્રેકેટમાં n-1 + 1 મુ હાર્મોનિક, એ બંને કેવા થઈ જાય છે? મેચ થઈ જાય છે. કોના બરાબર થાય છે? એ બંને થાય છે આ 340 હર્ટ્ઝ આવૃત્તિ બરાબર થાય છે. ખ્યાલ આવે છે કે 2 × n-1 + 1 મુ હાર્મોનિક, 2n+1 મુ હાર્મોનિક બે મેચ થઈ જાય છે. એની આવૃત્તિ કેટલી હોય છે? 340 હર્ટ્ઝ હોય છે. તો એ વસ્તુને જો અહીંયા લખું હું, તો પેલા કેસ માટે જોઈએ કે 2n+1 મુ હાર્મોનિક, તો f = શું આવે છે? f = 2n+1 v/4l1. વેગ તો સરખો છે, લંબાઈ ચેન્જ થશે. બરાબર? અને આ કેસ માટે f લખું તો f = શું થશે? 2 n ની જગ્યાએ શું આવશે? n-1 + 1 × v/4l2. બરાબર? 4l2. તો n કેટલા છે હું ફાઇન્ડ કરી લઉં. એનો આન્સર આવશે ને એટલે પછી તમને વધુ સમજાશે. આ બે સરખા છે તો ઇક્વેટ કરી દઉં. તો જો 2n+1 v/4l1 = 2n -2 + 1, -2 + 1 એટલે -1, એટલે કે ભાઈ 2n - 1 / 4l2 × v. v ઉડ્યા, 4 ઉડ્યા, l1 / l2. l1 કેટલા છે? l1 એટલે 2n+1, આ l1 છે 79.3, એટલે કે ભાઈ 2n+1 = 2n - 1 × 79.3 / 25.5. 79.3 / 29.5. કેલ્ક્યુલેશન કરીએ. (79.3 / 25.5) 3.10 આવે છે, એટલે 3 approximately nearly 3 આવે છે. બરાબર? નિયરલી હું 3 લઈ લઉં છું તો કેટલું આવે છે? જો 2n+1 = અહીંયા કેટલું થઈ જશે? 3 ગુણાઈ જશે, એટલે 3 ને 2 6n -3. બરાબર? 6n - 3. તો -3 આ બાજુ આવી ગયા તો +3 થઈ ગયા, એટલે 4 આવશે. = 2n આ બાજુ આવી ગયા તો 6n - 2n 4n, એટલે કે n બરાબર કેટલા આવે છે? નિયરલી 1 આવે છે. n = શું આવે છે? નિયરલી 1 કિંમત આવે છે. તો જો n બરાબર 1 છે, n બરાબર 1 છે, તો અહીંયા કેટલું હશે? 0 મુ હાર્મોનિક. n બરાબર 0 કિંમત હશે અહીંયા. તો આ કેસ માટે n બરાબર કેટલો હશે? 0 હશે, 25.4 સેન્ટીમીટર.
n બરાબર કેટલું લેવાનું 0 25.5 સેન્ટીમીટર લંબાઈ માટે બરાબર અને 79.3 સેન્ટીમીટર માટે n બરાબર 1 લઉં તો જો n બરાબર 0 લઉં તો શું મળે મને મૂળ આવૃત્તિ n બરાબર 1 લઉં તો મને શું મળે તૃતીય હાર્મોનિક ફર્સ્ટ ઓવરટોન અથવા તો તૃતીય હાર્મોનિક ખ્યાલ આવે છે હવે તમને એમ કીધું કે ભાઈ મૂળ આવૃત્તિ ફાઇન્ડ કરો તો n બરાબર 0 લઈને જે કઈ કિંમત આવે છે એ તમે મેળવી શકો પણ આપણે શું ફાઇન્ડ કરવાનું છે વેગ ફાઇન્ડ કરવાનો છે ને તો તમારે વેગ ફાઇન્ડ કરવા માટે આવૃત્તિ તો 340 હર્ટ્ઝ જ રહેવાની છે તો આ સૂત્ર મૂકો f ઇઝ ઇક્વલ ટુ જો n બરાબર 0 વાળું લઈએ એટલે જલ્દી કેલ્ક્યુલેશન થઈ જાય કે n બરાબર 0 લઉં તો v ડિવાઇડ બાય 4l ખ્યાલ આવે છે v ફાઇન્ડ કરવાનું છે f ઇન્ટુ 4 ઇન્ટુ l તો f કેટલા છે 340 ગુણાકાર 4 ગુણાકાર l લંબાઈ કેટલી છે l આ 25.5 સેન્ટીમીટર બરાબર આ v એટલે સેન્ટીમીટર પર સેકન્ડ ની અંદર આન્સર આવશે સેન્ટીમીટર પર સેકન્ડ ની અંદર એને તમે મીટર પર સેકન્ડ માં કન્વર્ટ કરી શકો છો 340 ગુણાકાર 4 ગુણાકાર 25.5 બરાબર ખ્યાલ આવે છે ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 100 સેન્ટીમીટર લંબાઈનો સ્ટીલનો એક સળિયો તેના મધ્યમાંથી જકડેલો છે તો એક સળિયો છે મધ્યમાંથી જકડેલો છે 100 સેન્ટીમીટર લંબાઈનો સળિયો છે સળિયાના સંગત દોલનોની મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ છે f આપેલી છે 2.53 કિલોહર્ટ્ઝ સ્ટીલમાં ધ્વનિની ઝડપ v કેટલી હશે તમારે ફાઇન્ડ કરવાનું છે સ્ટીલમાં ધ્વનિની ઝડપ જો સેન્ટરમાંથી જકડેલો હોય એટલે અહીંયા હંમેશા શું રચાશે નોટ્સ રચાશે બરાબર અને આને તમે વિચારો તો આના માટે આ ક્લોઝ પાઇપ ઓપન પાઇપ બંને એન્ડથી ઓપન પાઇપ તરીકે વર્તન કરશે આ રીતે આનું સ્થાનાંતર શું થાય આ રીતનું કંઈક થાય મેક્સિમમ બરાબર આ રીતે જો થતું હોય સેન્ટરમાં તો અહીંયા નોટ્સ રચાય છે અહીંયા એન્ટી નોટ્સ રચાય છે આવૃત્તિનું સૂત્ર શું છે f ઇઝ ઇક્વલ ટુ આ ક્લોઝ પાઇપ ઓપન પાઇપ સમજવાનું ઓપન પાઇપ માટે આવૃત્તિનું સૂત્ર nv ડિવાઇડ બાય 2l અને n બરાબર 1 મૂકો તો f મૂળભૂત આવૃત્તિ આવશે v ડિવાઇડ બાય 2l બરાબર મૂળભૂત આવૃત્તિ f આપેલી છે 2.53 કિલોહર્ટ્ઝ v ફાઇન્ડ કરવાનું છે તો v તમને મળી જશે v ઇઝ ઇક્વલ ટુ f મલ્ટીપ્લાય બાય 2l f કેટલા છે 253 ગુણાકાર 10⁻³ કિલોહર્ટ્ઝ છે એટલે બરાબર 2 ગુણાકાર l લંબાઈ કેટલી છે 100 સેન્ટીમીટર એટલે 100 ગુણાકાર 10⁻². જે કઈ આન્સર આવે તે મૂકી દો આ તો 1 થઈ ગયું 4.3.06 10⁻³ મીટર પર સેકન્ડ બરાબર આ આન્સર આવશે ખ્યાલ આવે છે એકદમ ઈઝી સવાલ છે ચાલો નેક્સ્ટ જોઈએ કે 20 સેન્ટીમીટર લાંબી નળી એક છેડે બંધ છે તો એક છેડે બંધ છે ક્લોઝ પાઇપ છે 430 હર્ટ્ઝના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદમાં ઉત્તેજિત થાય છે 430 હર્ટ્ઝના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદમાં ઉત્તેજિત થાય છે જો બંને છેડા ખુલ્લા હોય તો તે જ ઉદ્ગમ નળી સાથે અનુનાદમાં હશે કે નહીં હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ છે ખ્યાલ આવે છે જો 20 સેન્ટીમીટર લાંબી નળી છે આ રીતની સિચ્યુએશન છે 20 સેન્ટીમીટર લાંબી નળી છે હવે શું છે 430 હર્ટ્ઝના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદમાં ઉત્તેજિત થાય છે તો તમને ખબર છે કે ભાઈ અનુનાદ માટેનું હાર્મોનિકના જે કઈ ફ્રીક્વન્સી પોસિબલ ફ્રીક્વન્સી છે એનું સૂત્ર શું છે 2n + 1 2n આમ કેમ થઈ ગયું ભાઈ f is equal to 2n plus 1 v divided by 4l આ સૂત્ર છે આ કોના બરાબર થાય કે કેટલામાં કયો હાર્મોનિક મોડ આવે છે તો એ આધાર રાખશે કે ભાઈ અહીંયા કેટલી કિંમત આવે છે
આને હું કહી દઉં x, બરાબર, આખાને કહી દઉં હું x, કેમ કે અહીંયા જો 3 આવતી હોય કિંમત તો ત્રીજું હાર્મોનિક મોડ કહેવાય, ફર્સ્ટ ઓવરટોન કહેવાય, બરાબર. અહીંયા x જ કહી દઈએ એટલે આપણે xv ડિવાઇડ બાય 4l ઇઝ ઇક્વલ ટુ 430. તો x ફાઇન્ડ કરો. 430 ગુણાકાર 4 ગુણાકાર l કેટલા છે 20 સેન્ટીમીટર એટલે 0.2 ડિવાઇડ બાય વેગ. વેગ કેટલા છે 340. જે કઈ આન્સર આવે તે મૂકી દો. કેલ્ક્યુલેશન કરીશું. કરીએ થોડુંક કોમ્પ્લિકેટેડ લાગે છે એટલે આપણે કરી લઈએ એકવાર. 430 ગુણાકાર 4 ગુણાકાર 0.2 ભાગાકાર 340 એટલે જો ફર્સ્ટ ઓવરટોન, ફર્સ્ટ પ્રથમ હાર્મોનિક મૂળભૂત ઓવરટોન, બરાબર. 1.011 આવે છે 1.011 એટલે શું આવે છે મૂળ આવૃત્તિ પ્રથમ હાર્મોનિક. અહીંયા માની લો 3 આવત તો શું આવત તૃતીય હાર્મોનિક આવત. એકી હાર્મોનિક જ મળે છે આપણને, બરાબર, તો તૃતીય હાર્મોનિક આવત. હવે શું છે કે જો બંને છેડા ખુલ્લા હોય તો તે જ ઉદ્ગમ નળી સાથે અનુનાદમાં હશે. જો હવે બંને છેડા ખુલ્લા લઈએ તો આપણે એવી પોસિબલ આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે કે ભાઈ જો મને આવી આવૃત્તિ મળે કે ન મળે, બરાબર. એટલે કે ઇન શોર્ટ જોઈએ કે જો માની લો કે ભાઈ બેના છેડા કેવા છે ખુલ્લા છે, ખુલ્લા છેડા હોય તો પોસિબલ આવૃત્તિ કઈ થાય f ઇઝ ઇક્વલ ટુ nv ડિવાઇડ બાય 2l. તો હું n ફાઇન્ડ કરું કે જો f બરાબર કેટલા લો 430 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 0.2 છેદમાં v 340, બરાબર. તો કેટલા આવશે 430 ગુણાકાર 2 ગુણાકાર 0.2 ભાગાકાર 340 એટલે 0.5 આન્સર આવે છે. તો આપણને એવી કોઈ હાર્મોનિક આવૃત્તિ મળતી જ નથી, બરાબર. n ની સંખ્યા કેવી હોવી જોઈએ n બરાબર 1 2 3 હોવી જોઈએ એટલે કે ભાઈ અનુનાદ થશે જ નહીં, બરાબર. તો તે જ ઉદ્ગમ નળી સાથે અનુનાદમાં હશે નહીં હોય, અનુનાદ કોઈ પણ કેસ માટે થશે જ નહીં. આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ કે સિતારના બે તાર એ અને બી સ્વર ગા ઉત્પન્ન કરવામાં થોડી સુમેળ ક્ષતિને લીધે 6 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. કેટલી આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે 6 હર્ટ્ઝ. સ્પંદ કોને કહેવાય આવૃત્તિનો તફાવત. એ તારમાં તણાવ સહેજ ઘટાડતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે. જો એની મૂળ આવૃત્તિ 324 હર્ટ્ઝ હોય તો બીની આવૃત્તિ કેટલી હશે? આવા આપણે પીવાયક્યુ ની અંદર ક્વેશ્ચન જોયા હતા. 2 ક્વેશ્ચન ઓલરેડી થિયરીમાં સોલ્વ કર્યા છે. અહીંની જેવો સેમ એક્ઝામ્પલ છે. તો એની આવૃત્તિ કેટલી છે 324 હર્ટ્ઝ. બીની આવૃત્તિ કેટલી છે ફાઇન્ડ કરવાની છે. તો શરૂઆતમાં કેટલી છે 6 સ્પંદ આવે છે, બરાબર. 6 ડિફરન્સ આવે છે એટલે કે ભાઈ કેટલી છે 324 હોય તો તે 330 હોય અથવા તો 318 હોય. આ બેમાંથી એક હર્ટ્ઝ આવૃત્તિ હોય કે બીની આવૃત્તિ કેટલી હોય કે 330 હર્ટ્ઝ હોય અથવા તો 318 હર્ટ્ઝ હોય. કેમ? કેમ કે આ બેનો તફાવત 6 આવે છે, આ બેનો તફાવત 6 આવે છે. ઓકે. હવે શું આપ્યું છે કે આ તાર A છે, આ તાર B છે. હવે એમ આપ્યું છે કે એ તારમાં તણાવ સહેજ ઘટાડતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે. તો જો હું તાર A માં તણાવ ઘટાડી દઉં તો V ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ 1/2L સ્ક્વેર રૂટમાં V અથવા તો T ડિવાઇડ બાય મ્યુ. તો જો હું તણાવ ઘટાડું તો આવૃત્તિ કેવી થશે? ઘટશે. તણાવ ઘટાડતા આવૃત્તિ ઘટે છે એટલે 324 છે એની જગ્યાએ માની લ્યો કે કેટલી થઈ જાય છે 3 હર્ટ્ઝ થાય છે ને. તો 324 માંથી 323 થાય છે. આ તો એના જ રહેવાના 330 અને 318. તો જો આ કિંમત ઘટે 323 કા એકવી કરો ને ગમે એ કરો, બરાબર. જો તો આ કિંમત ઘટે તો ત્યારે શું થાય છે કે આ કિંમત ઘટે ત્યારે જ આ બેનો તફાવત 3 શક્ય બને ને. કે એ તારમાં તણાવ સહેજ ઘટાડતા સ્પંદની આવૃત્તિ ઘટીને 6 ની જગ્યાએ કેટલી થઈ જાય છે 3 થઈ જાય છે. તો હવે ડિફરન્સ જો 3 આવે છે, બરાબર. અહીંયા ડિફરન્સ તો શું થાય છે? વધે છે. અહીંયા વધે છે તો એકચ્યુઅલી વધવો ન જોઈએ, શું થવો જોઈએ? ઘટવો જોઈએ. ખ્યાલ આવે છે? અહીંયા તો ઘટે છે
તો મૂળ આવૃત્તિ કઈ હશે? 2 ની 318 હશે. 15.19. સમજાવો શા માટે અથવા કેવી રીતે આવું થાય છે? કેવી રીતે થાય છે? ચાલો. ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિસ્પંદ બિંદુ એ દબાણનું પ્રસ્પંદ બિંદુ છે. હવે જુઓ કે જ્યારે ધ્વનિ તરંગ દોલિત ગતિ કરતા હોય છે અને આગળ વધતા હોય છે, ધ્વનિ તરંગની ગતિ થતી હોય છે. માની લો કે સ્થાનાંતર એનું આ રીતનું થાય છે. સ્થાનાંતર આ રીતનું સ્થાનાંતર હોય છે. બરાબર? આ છે એસ વિરુદ્ધ ટી નો આલેખ સ્થાનાંતર. એટલે કે અહીંયા આ જે સમીકરણ સમજો કે અહીંયાનો જે કણ છે, અહીંયાનો કણ ઈ હશે મેક્સિમમ સ્થાનાંતરે હશે અહીંયાનો કણ. બરાબર? અહીંયા આવી રીતે ઉપર બધા કણ છે એવી રીતે સમજો. આવી રીતે કણ છે એ હશે એના મેક્સિમમ સ્થાનાંતરે. એટલે કે ભાઈ આ બાજુ મેક્સિમમ હશે. ખ્યાલ આવે છે? અથવા તો આ બાજુ મેક્સિમમ હોય, બેમાંથી કોઈ એક બાજુ મેક્સિમમ હોય છે. તો શું કહે છે કે ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિસ્પંદ બિંદુ એટલે સ્થાનાંતરે જ્યારે નોડ હોય છે ત્યારે દબાણનું શું હોય છે? પ્રસ્પંદ બિંદુ હોય કે દબાણમાં એન્ટી નોડ હોય છે. બરાબર? અને આનાથી ઉલટું. હવે જો આ જ વસ્તુ હું પી વિરુદ્ધ ટી નો આલેખ દોરું, ખાસ સમજો. આનો જો પી વિરુદ્ધ ટી નો આલેખ દોરું તો શું થશે કે અહીંયાનો જે પોઈન્ટ છે એને ધ્યાનમાં લ્યો. આ પોઈન્ટને એનું સ્થાનાંતર મહત્તમ દર્શાવે એટલે એનો મતલબ એમ છે કે આ જે પોઈન્ટ છે ને, આ અહીંયાનો બિંદુ એ અહીંયા મહત્તમ સ્થાનાંતર રહેશે. આ પોઈન્ટ અહીંયા મહત્તમ સ્થાનાંતર રહેશે. બરાબર? અથવા તો આ બાજુ મહત્તમ હશે, આ બાજુ ને આ બાજુ હોય, આ બાજુ ને આ બાજુ હોય. ખ્યાલ આવે છે? અને અહીંયા શું હશે? અહીંયા કઈ નહીં હોય. ત્યાં શું હશે? કઈ નહીં હોય. બરાબર? અને સેમ વસ્તુ અહીંયા. બરાબર? કે અહીંયાનો જે કણ છે, આ કણ એનું કેટલું છે? મહત્તમ સ્થાનાંતર છે. એટલે આ બાજુ મહત્તમ હોય છે. એટલે અહીંયા હશે. એટલે બધાય કણ જે છે એ કયા રિજિયનની અંદર આવે છે? આ રિજિયનની અંદર આવે છે. જુઓ, આ રિજિયનની અંદર કણો હશે. બરાબર? આ રિજિયનમાં કણો હશે. અહીંયા તો અહીંયા દબાણ કેવું થઈ જાય? જો કણ આવી જાય, ઘનતા વધી જાય તો દબાણ શું થાય? વધી જાય. આપણે થિયરીની અંદર ભણ્યા હતા. બરાબર? ઘનતા વધે, અહીંયા કણ વધી જાય. બરાબર? સંઘનન જોવા મળે ને અહીંયા. આ કેસની અંદર સંઘનન જોવા મળે છે. તો જો આ કેસની અંદર સંઘનન થાય, બધાય કણ આ બાજુ આવી જાય તો શું થાય કે અહીંયા દબાણ વધી જાય અને આ પોઈન્ટ આગળ શું થાય? દબાણ ઘટી જાય. ખ્યાલ આવે છે? આ પોઈન્ટ આગળ દબાણ ઘટે. સમજો, અહીંયા એક સમાંતરની અંદર બધા બિંદુઓ આપેલા છે. આ પોઈન્ટ ઉપર સ્થાનાંતર મહત્તમ છે, એનો મતલબ એમ છે કે મહત્તમ પોઝિશન ઉપર હશે, એટલે કે આ બાજુ હશે. આ પોઈન્ટ ઉપર સ્થાનાંતર મહત્તમ છે એટલે એની મીન પોઝિશન થી આ બાજુ હશે. બરાબર? એટલે કે ભાઈ બધાય કણો કઈ બાજુ હશે? આ બાજુ હશે, આ રિજિયનની અંદર. તો જો આ રિજિયનની અંદર શું થશે કે અહીંયા આ પોઈન્ટનો જે કણ છે, અહીંયાનો જે કણ એ એની એ જ પોઝિશન ઉપર હશે, કેમ કે એનું સ્થાનાંતર તો 0 છે. પણ એ પોઝિશન ઉપર આ બાજુથી બધાય કણો આવ્યા એટલે શું થશે કે અહીંયા કણોની સંખ્યા વધી જશે. બરાબર? અહીંયા કણોની સંખ્યા વધી જાય એટલે શું થાય? દબાણ વધી જાય. તો અહીંયા દબાણ કેવું હશે? મહત્તમ હશે. અને આ પોઈન્ટ ઉપર દબાણ કેવું હશે? 0 હશે. બરાબર? કેમ કે આ વિઘનન વાળો પોર્શન છે, આ સંઘનન વાળો પોર્શન છે. તો અહીંયા દબાણ મહત્તમ હશે. તો થઈ ગયું કે ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિસ્પંદ બિંદુ કે જ્યાં સ્થાનાંતર 0 છે ત્યાં દબાણ કેવું છે? મહત્તમ છે. ત્યાં દબાણનું પ્રસ્પંદ બિંદુ છે. હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ કેસ જોઈએ કે જો શું આપ્યું છે કે ભાઈ ચામાચીડિયા કોઈ આંખ વિના, એને આંખ વગર અંતરાયોના અંતરો, દિશાઓ, પ્રકાર અને પરિમાણો જાણી શકે છે. તો એને કેમ ખબર પડે કે ભાઈ સામે કોઈ વ્યક્તિ છે, પદાર્થ છે, એનો આકાર કેવો છે, પ્રકાર કેવો છે, એનું પરિમાણ કેટલું છે એ જાણી શકાય, એની સાઈઝ કેટલી છે તે. તો જો ચામાચીડિયું જે છે એ શું કરે છે કે ભાઈ અલ્ટ્રાવાયોલેટ રેજ સાઉન્ડના ધ્વનિ તરંગો, બરાબર, એ ઉત્પન્ન કરે છે. એ શું કરશે કે એક સ્પેશિયલ પ્રકારના તરંગો ઉત્પન્ન કરે છે, ડિટેલમાં જવાની જરૂર નથી. એ આ જે પરિમાણ છે, પરિમાણ સાથે અથડાઈને રિટર્ન આવે છે અને એના કાન જે છે એ સેન્સ કરે છે, બરાબર, કે જે રિટર્ન તરંગો આવ્યા એનું, અને એ સેન્સ કરીને જાણી શકે છે કે ભાઈ આ એનો પરિમાણ કેટલું હશે, કેટલું દૂર આવેલું છે, કઈ બાજુ આવેલું છે એ જાણી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો વાયોલિનના સૂર અને સિતારના સૂરની એક સમાન આવૃત્તિ હોઈ શકે, બેની એક સમાન આવૃત્તિ હોઈ શકે છે. તેમ છતાં આપણે તે બે સૂર વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ. આપણને બે સૂર વચ્ચેનો ભેદ પારખી શકાય છે. કારણ કે સ્ટુડન્ટ જુઓ
કે જે આ વાયોલિનના સૂર અને સિતારના સૂર હોય ને એ આવૃત્તિના તફાવત ઉપર કામ કરતા હોય નોર્મલી, બરાબર, કે આપણને કોઈ સારો એવો અવાજ સંભળાય તો શું હોય છે કે આવૃત્તિના તફાવતના કારણે હોય છે. નોર્મલી સમજીએ જુઓ કે એક સિમ્પલ હું વાછળી વાળું એક્ઝામ્પલ લઉં, બરાબર, કે અહીંયાથી જ આપણે વવા ફૂકીએ એટલે શું થાય કે અહીંયા હોલ હોય. જે આ વાછળી વગાડતા હોય એટલે શું કરે છે કે ઘડીક અહીંયા હાથ રાખે, ઘડીક અહીંયા હાથ રાખે, અહીંયા હાથ રાખે એટલે શું કરે છે કે એની લંબાઈ ચેન્જ કરે છે, બરાબર. શું કરે, અહીંયાથી પવન ફૂંકાય તો એની લંબાઈ ચેન્જ કરે તો એ પ્રમાણે અલગ અલગ સૂરનો અવાજ નીકળતો હોય છે, બરાબર. હવે જો એક જ ફિક્સ ઓલાનો રાખીએ તો શું થાય, આપણને કંઈક અલગ અજીબ પ્રકારનો જ અવાજ સંભળાય. પણ અહીંયા જ્યારે આંગળી રાખીને ચેન્જ કરતા હોય છે, બરાબર, અલગ અલગ લંબાઈ, ત્યારે આપણને કોઈ એક સારો સૂર મળતો હોય છે. તો વાયોલિનના સૂર અને સિતારના સૂરની એક સમાન આવૃત્તિ હોઈ શકે, તેમ છતાં આપણે બે સૂર વચ્ચેનો ભેદ પારખી શકાય, કારણ કે જે આવૃત્તિઓ હોય છે, જે ઓવરટોન, એ બધા માટે અલગ અલગ હોય છે અને સૂર આધાર રાખતા હોય છે ઓવરટોન ઉપર. ઓકે.